નથી, એ કંઈક બીજું છે જે આપણે માની લઈએ છીએ કે આ છે. તો આ ગુણાત્મક વસ્તુ તમે જો અને બહુ ક્રિટિકલી સમજી શકીએ આપણે. માન લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો ને, અને બહુ સારી હોટલ રેસ્ટોરન્ટ હોય તો તમારી સાથે જે પેલા વેઇટર તમારી સાથે જે બિહેવ કરે તો કેવું સરસ બિહેવ કરે, વેલકમ સર પ્લીઝ આવો બેસો, શું લેશો, શું લાગે એ આપણી રિસ્પેક્ટ કરે છે એટલે એવું કરે કે એની જોબ છે એટલે આવું કરે? હા, થોડું વિચારીને કહેજો કઈ રીતના કરે, એની જોબ છે. અને એ આપણને ખબર પડે છે ને કે ભાઈ આ રિસ્પેક્ટ નથી કરતો, આ ડિસિપ્લિન છે. પણ મેં એને મારી કઈ સાથે જોડતો, રિસ્પેક્ટ સાથે જોડતો, તો પછી પ્રોબ્લેમ હશે. એને વેલકમ ના કીધું તો પ્રોબ્લેમ હશે. કેમ ભાઈ તું, મેં આવ્યો તું એ વેલકમ ના કર્યું, સેલ્યુટ ના, કેમ? કારણ કે ડિસિપ્લિનને મેં સન્માનમાં જોડી દીધું, દેખાડાને ભાવ પક્ષ સાથે જોડી દીધો. એ ક્યારેય પૂરું નહીં થાય જ્યારે એ છે જ નહીં. ક્લાસરૂમમાં આપણે જઈએ ને તો બાળક હોય ને, ગુડ મોર્નિંગ સર, કેવું, ના ના બસ બેસો બેસો. આપણને ખબર હોય કે તો એટલે ઉભા થાય કે નિયમ બનાવે હે ને, કદાચ ના પાડી દે ને તો કોઈ ઊભું ના થાય હે ને, કે એ ભાવ પક્ષ અલગ છે અને દેખાડો કરવો અલગ છે. જ્યારે પરંપરામાં શિષ્ટાચાર ને સન્માન તરીકે દેખવામાં આ ગેપ આવી. શિષ્ટાચાર આનો પાઠ છે શરીરનો. કોઈ આવે તો સારું લાગે એ અલગ વસ્તુ છે, સારું હોવું અલગ વસ્તુ, લાગવું હોવું બે ડિફરન્સ. જ્યારે શરીરની બધી જરૂરિયાત માત્રાત્મક છે કે ઇન્ફાઇનાઇટ છે, નિશ્ચિત કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય. તો આ બધી જ વસ્તુ માત્રાત્મક છે, ક્વોન્ટિટેટિવ કહી શકીએ આને. આ ક્વોલિટેટિવ છે તો આ ક્વોન્ટિટેટિવ. જેમ કે માન લો, હવે એનો એક્ઝામ્પલ લઈએ. માન લો કે સિમ્પલ છે ને, કપડા, ક્લોથ્સ. તો એક વ્યક્તિને કેટલા જોડી કપડા જોઈએ? થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ભારતમાં 3 પ્રકારની સિઝન છે, એટલે 3 પ્રકારના તો જોઈએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ત્રણેયમાં થોડા કપડાના મટીરિયલ ને ટાઈપ્સ અલગ હશે, તો 3 પ્રકારના તો મિનિમમ જોઈએ. એક સિઝન માન લો 4 મહિના ચાલે છે એવું સમજી લઈએ ઓન એન એવરેજ. તો એક વર્ષમાં 3 પ્રકારના 4 મહિના માટે જોઈએ. એમાં અમુક વસ્તુ એવી હશે કે જે રૂટીનમાં નહીં, જેમ કે રેનકોટ છે તો એક હોય તો ઘણા વર્ષો રૂટીનમાં નહીં જોઈએ. તો એક વ્યક્તિને કેટલા જોડી અપ્રોક્સિમેટલી કપડા જોઈએ એક વર્ષ માટે? એટલે ઇન શોર્ટ આ 3 સિઝન માટે કેટલા પેર્સ ઓફ ક્લોથ જોઈએ? થોડો એટલે અઘરો પ્રશ્ન છે. અચ્છા, જગ્યા હોય, જગ્યા હોય એટલા કપડા તો કઈ જ નથી. ચલો સમજીએ. હવે માન લો કે અત્યારે જે રીતના મટીરિયલ્સ માં જે રીતના ઇન્વેસ્ટન થયા છે, હવે ને તમે રોજ પહેરો ધોવો, રોજ પહેરો ધોવો, તો કેટલો ટાઈમ ચાલશે એક જોડી? જેમ કે સ્કૂલ યુનિફોર્મ છે, તમે જોઈ લો, લગભગ 8 રફલી યુઝ કરે તો પણ 3-4 વર્ષ તો. હા, શરીર નાનું મોટું થાય અલગ વસ્તુ, કપડાની ક્વોલિટીની વાત કરીએ તો ચાલે છે. હવે એક ઉંમર પછી તો શરીર સ્ટેબલ થઈ જશે, તો ભાઈ સેમ ડિઝાઇન ટાઈપ અથવા તો હાઇટ વિથ ફિક્સ થઈ જશે. તો એ કન્ટેક્સમાં એક વ્યક્તિને 3 સિઝન માટે અપ્રોક્સિમેટલી કેટલા કપડા જોઈએ એવું પૂછે. અપ્રોક્સિમેટલી, અને એક્ઝેક્ટ ના કહેશો, વાંધો નહીં, હશે તો લઈ નહીં લે કોઈ, હા, ચિંતા ના કરશે, ખાલી સમજવા માટે કેટલા જોડી જોઈએ. હા, એક વર્ષમાં 3 સિઝનના ટોટલ કેટલા જોડી? એમ 10 જોડી. હા, એટલે 10 એક એવરેજ, તો તમારા 10, હું 15 લખી દઉં હે ને. કોઈ ઘરે આવે તો એની પાસે કદાચ ના હોય તો તમારી પાસે સમૃદ્ધિ હોવી જોઈએ, મિનિમાલિસ્ટ નહીં, એમ ઓછું ના હોવું જોઈએ. જરૂર છે એના કરતા થોડા વધારે, પણ 15 ફિક્સ તો થઈ ગયા ને. એમ ભાઈ કાલે 16 થશે, પરમ દિવસ 17 થાય, એવું ના થવું જોઈએ ને. આ એ વસ્તુ છે. હવે માન લો કે એક વ્યક્તિને 15 જોડી કપડા જોઈએ, અને 15 જોડી
રફલી 3, 4, 5 વર્ષ તો ચાલશે. તો જેની પાસે 15 જોડી કપડાં હોય એને હવે 5-6 વર્ષ લગીને કપડાની જરૂર લગભગ એવો એક સર્વે કર્યો તો ત્યારે એવું ખબર પડી કે અત્યારે જેટલા કપડા લગભગ હવે તો નહીં જોઈએ અને એટલા કપડા લગભગ હોય છે માણસ પાસે. અને જો જેમ કે એક એક્ઝામ્પલ આપું સમજવા માટે, ને હોવું ના હોવું મુદ્દો નથી, સમજવા માટે આપણી પાસે કેટલા જોડી કપડા છે? ચાલો પરમિટેબલ ક્વેશ્ચન નથી. એનો મતલબ શું છે? હા, તો કપડા ખબર જ નથી કેટલા જોડે, ઇટ મીન્સ એ અબન્ડન્સ છે. બહુ બધા એવું કહી શકાય એમ, ઘણા બધા. કારણ કે જયારે ખ્યાલ, એમાં ઘણા એવા હશે કે જે એકાદ વાર પહેર્યા હશે, પછી અવસર જ ન થયો ક્યારે પહેરાય, હે ને. પછી અમુક એવા હશે કે જે એ સમય વિચારી લીધું આગળ કામ આવશે, એ આગળનો અવસર ના આવ્યો, કદાચ એવું બને. તો અમુક પેક હશે, અમુક સેલમાં અત્યારે લઈ લે ને ભાવ, પછી કામ લાગે, એ કામમાં ના આવે એવું બને. ઘણા બધા ટાઈપના કપડા આપણી પાસે હશે. કપડામાં વાંધો જ નથી, ને હજી જરૂર લાગે તો લેજો, એમ એવું નથી કહેતો, હે ને. જો અહીંયાથી મેં જે નથી કહેતો એ તમે ના સાંભળતા, હે ને, પોતે ના માનતા, તો જરૂર હોય એટલા લેવાય. હવે આપણે આની પાછળનું સેન્સ જોઈએ, ને માત્રાત્મક વસ્તુને નિશ્ચિત કઈ રીતના કરીએ છીએ. કપડાનું રો મટીરિયલ શું છે? કોટન છે ને મેનલી. તો જે કોટન છે, હવે એમાં તમે જોશો તો બે પ્રકાર છે ને. તો જેને કહેવાય પ્રાકૃતિક, દેશી કહીએ છીએ ને, અને એક છે બીટી. બે ટાઈપ છે કપડા. હવે તમે જોશો તો દેશીમાં લગભગ માન લો કે એક નિશ્ચિત જમીન ફિક્સ કરીએ, 1 એકર. 1 એકર જમીન છે. 1 એકર જમીનમાં પ્રાકૃતિક વિધિ અથવા તો દેશી બિયારણ તમે વાવો તો 6 મહિને લગભગ પાક આવે. 6 મહિના જેવો સમય, જેને કદાચ કરી હશે તો આઈડિયા છે જ. અને લગભગ કેટલો આવશે? 50 ક્વિન્ટલ જેવો આવશે. કેટલો આવશે? 1 એકરમાંથી 50 ક્વિન્ટલ જેવો પાક આપણને મળે. 50 ક્વિન્ટલ જેવો પાક આપણને 1 એકર જમીનમાંથી 6 મહિને ઉત્પાદન મળે. જેટલું અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે, માન લો આ જ પદ્ધતિથી થાય ને તો દરેક વ્યક્તિની 15+1 એક બોનસ આપી દઉં છે ને, 16 જોડી કપડાની જરૂરિયાત આરામથી પૂરી થઈ જાય. એટલું ઉત્પાદન આજે રો મટીરિયલનું છે. રો મટીરિયલ કપાસમાંથી પછી આગળ જતા કાપડ ને આ બધું બનતા અત્યારે 850 કરોડ વ્યક્તિની પોપ્યુલેશન છે. મેં બધાના સેન્ટરમાં કહું, જે રીતના ખેતી થાય છે, જે રીતના પાક આવે, જે રીતના રો મટીરિયલ ઉત્પાદન થાય, તો બધાની કપડાની આવશ્યકતા પૂરી થાય એટલું અબન્ડન્સ છે ખેતીમાં, પાકમાં. હવે માન લો આ નક્કી નથી થતું 15 જોઈએ કે 16 જોઈએ છે, તો શું થશે? આ જો વધે જ કરે છે ને, પ્લસ 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 પ્લસ. કેટલા પ્લસ? હવે આની તો લિમિટ છે ને, કે આ 6 મહિને જ આવશે અને આટલું આવશે, તો એનાથી નિશ્ચિત જરૂરિયાત પૂરી થઈ જશે. નિશ્ચિત જરૂરિયાત. હવે આ થયું નહીં એટલે શું થયું? આ ક્યાં ગયું? મને ખબર નથી મારે કેટલા જોઈએ, તો મારે તો જ્યારે જોઈએ ત્યારે હું લઉં છું, લાઈક ધેટ. મને ગમી ગયું તો મેં લઈ લીધું. આ રીતના મેં લીધા, તો હવે મારી જરૂરિયાત નિશ્ચિત નથી થતી, તો વધે રાખે, સમય બદલાય. તો શું થશે? હવે અહીંયા બર્ડન આવશે ને. હવે અહીંયા બર્ડન આવશે, આમાં તમે શું કરો? એટલે માણસે આ ઇવોલ્વ કરો, બીટી. તો બીટી શું કરે? આ 3 મહિને આપે. આ માણસે બનાવેલું બિયારણ છે ને, અને 3 ગણું એટલે 150 ક્વિન્ટલ જેવો, લગભગ દોઢું ઉત્પાદન આપે. તો આ 50 ક્વિન્ટલ આપે તો આ 150 ક્વિન્ટલ આપે, હે ને, લાઈક 3 ગણું. હા, તો હવે આ જે જગ્યાએ ઉગે છે તો ફિક્સ છે 1 એકર. હવે જમીનમાં જે તત્વ છે એ ચેન્જ થઈ જશે કે એના જ રહેશે?
નહીં, નેચરલી માન લો કે આ 1 એકરમાં આટલા પર્સન્ટેજ તત્વ છે તો નાઇટ્રોજન ફોસ્ફરસ જે છે તો એટલું જ રહેશે. આ કરીશ તો શું થશે, એ સમય રિસાયકલ થઈને મળ્યા કરશે આમાં, નેચરલ પ્રોસેસ. હવે આ શું 3 ગણું ઉત્પાદન લેવું હોય તો કન્ઝપ્શન પણ કેટલું થશે, 3 ગણું. એટલે 1 વર્ષમાં જમીન ખતમ થઈ જશે. અત્યારે આવું થાય, લગભગ જે ફાર્મિંગ કરે છે એકાદ વર્ષમાં પાછું માટી કામ કરાવવું પડે, ઉપર નવી જમીન ચડાવવી પડે, બીકોઝ ઓફ મારે હવે એક વ્યક્તિની એક જોડી એક્સ્ટ્રા ઓવરઓલ સિસ્ટમને ચેન્જ કરી નાખશે. એટલે ઇનડાયરેક્ટલી ગ્લોબલ વોર્મિંગમાં એક પાર્ટિસિપેશન થઈ ગયું આપણું. હવે એની જગ્યાએ મને સમજ હોત તો હું આ તો ડિમાન્ડ ન કર, હવે ડિમાન્ડ જ નથી તો આની જરૂર જ નહીં પડે. હવે માણસ ડિમાન્ડ જ નથી કરતો તો આની શું જરૂર પડશે, આ વધશે. તો આ શું થઈ ગયું, હવે ઇન્ફાઇનાઇટ એટલે જાય છે કારણ કે કપડાનો પર્પસ શું હતો, કપડાનો ઓરિજિનલ પર્પસ શું, શરીરના સંરક્ષણ. હવે કપડા ક્યાં જતા રહ્યા, સન. હવે સન્માન કેટલું જોઈએ, એટલે વેરાયટી પણ કેટલી જોઈએ. ફેશન ટ્રેન્ડ ચેન્જ થાય એટલે કપડા નવા 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 કલર. આ ગેપ એટલે આવે કારણ કે મેં પોતાને શરીર માનીને, આ મૂળ મુદ્દો આ છે, સમજી. હવે આ તમે કહો આ બે જરૂરિયાત પૂરી થવી આવશ્યક છે કે નહીં, આ પણ જરૂરી છે અને આ પણ જરૂરી, કારણ કે હું છું તો લાઈક માનવ છે તો માનવની બે જરૂરિયાત પૂરી. હવે માન લો કોઈ એક પૂરી થશે ને બીજી નહીં થાય તો શું થાય, આપણામાં એક ગેપ લાગે ને. જેમ કે એક એક્ઝામ્પલ આપું, તમે જો, અને આ સરસ એક્ઝામ્પલ, તમે તમારા કોઈ રિલેટિવને ત્યાં ગયા, જેવા તમે ગયા ને તમને બહુ સારી રીતના ઘણા સમય ગયા હોય તો આગતા સ્વાગતા બહુ ભાવપૂર્ણ વ્યવહાર કરો, બેઠા વાતચીત કરી, જૂની બધી યાદો, બહુ મજા આવી. 1 કલાક 2 કલાક પછી તમારો જવાનો ટાઈમ થયો, તમે જતા રહે. આ વર્તન થયું, બહાર આવીને કઈ વિચાર આવશે કે ચાલશે આ યોગ્ય બિહેવિયર છે કે કઈક ઘટે. શું થયું, તમે ગયા, બધું જ વાતચીત, ભાવ પક્ષ, સ્વાગત પક્ષ બધું બરાબર, બેઠા, કલાક થયો 2 કલાક થયો, તમારો સમય થયો, વાતચીતો કરી, ભાવ પક્ષની આપલે કરી, બધું કર્યું. પછી તમારો સમય થયો, તમે હા ચાલો તો મળીએ. હા હા, પ્રશ્ન એટલે આમાં આ સ્થિતિ થઈ આપણી સાથે, આવું બન્યું. તો હવે જ્યારે મેં આ વ્યવહાર પૂરો થઈ ગયો મારા રિલેટિવ સાથે, તો આ વ્યવહાર બરાબર થયો કે કઈક ઘટે છે એમાં, એમ પૂછ્યું. આ જે વર્તન થયું આપણી સાથે, આ યોગ બધું બરાબર છે, કમ્પ્લીટ બિહેવિયર કહેવાય કે કઈક ઘટે છે. હા જો શું ઘટ્યું, ભૌતિક આવશ્યકતા. એટલીસ્ટ માણસ પૂછે તો ખરો ને, ભાઈ ખાધું પીધું, પાણી લેશો, આ કરશો, નહીં કરો, એને વાતો જ કરી. બહાર માણસ પણ ખબર નથી પડતી, કોઈ ઘરે આવે તો કઈ રીતના, અને પાણીનું પૂછાય, ભોજનનું પૂછાય, તો શું ઇમોશનલ નીડ પૂરી કરવાનો પ્રયત્ન થયો, ભૌતિક જરૂરિયાત પૂરી ના થઈ તો ચાલે નહીં, ગેપ રહેશે આપણામાં. કારણ કે બે જરૂરી છે, અને રિવર્સ પણ ના હોય ઊંધું. અને સેમ એક્ઝામ્પલ સેમ છે. હવે તમે ગયા તરત જ ઘણા ટાઈમે આવો, શું જમશો એ કયો, તમે કીધું ચાલો તો હવે ઘર જ છે તો કહી દઈએ, તમે કહી દીધું કે આ જમશું. હવે જમવાનું પ્રિપેર કરતા હતા અને એ લોકો વાતો કરતા હતા, તમે બેઠા હતા, તમને તમારી સાથે કોઈ ચર્ચા નથી, અંદરો અંદર વાતચીત. કયા ટાઈમે કોના ઘરે જવું, કઈને આવું કઈ ખબર ન પડે, ગમે ત્યારે ચાલ્યા આવે, તમને નથી, અંદરો અંદર વાત. તમે સાંભળી ગયા, જમવા રોકાઈશું આપણે, આ સાંભળ્યા પછી આપણે જમવા રોકાઈશું. કેમ, ઇમોશનલ નીડ પૂરી નથી થતી. ભોજન તો આપશે પણ શું ન મળ્યું, આ સન્માન. મારું એક્ઝિસ્ટન્સ જ નથી ગમતું વ્યક્તિને, તો પછી રહેવાનો, તો પછી પશુ નથી ને માણસ, આ ડિફરન્સ.
પશુની આ નીડ નથી. તમે રોટલી ઘા કરીને આપશો, જમી લેશે. માણસને ઘા કરો, 2 દિવસથી ભૂખ્યો હશે, નહીં જમે. ભાઈ આ ઇમોશનલ નીડ પણ નીડ છે ને. તો આ બે અલગ છે અને બે પૂરી થવી જરૂરી. અત્યારે શું થયું, આ પૂરી કરી, આ હજી બાકી રહી, સમહાવ રહી ગઈ. ખબર જ નથી કેમ પૂરી કરી, એટલે રહી ગઈ. હવે એ જોઈએ કે આ નીડ પૂરી કેમ થશે. મેઇન મુદ્દો હે ને, જો પૂરી કેમ થશે. તો આ નીડને પૂરી કરવા માટે શું જોઈએ, તો પહેલા જે આપણા ધ્યાનમાં છે એને જોઈ લે. તો અમારી શરીરની નીડ છે પૂરી કરવી હોય તો શું જોશે, શું જોઈએ મારે, મારી પાસે શું હોવું જોઈએ એમ? હા, પૈસા હે ને. હવે આને થોડું પહેલા જોઈએ, પછી આના પર આપણે આવશું. તો જેમ કે માન લો કે એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. આજથી જસ્ટ ઇમેજિન કરો કે આજથી 500 વર્ષ પહેલા મને મન થયું, એટલે તે સમયે જે માણસ હશે એને મન થયું કે અત્યારે જ તાત્કાલિક અહીંયાથી 100 કિલોમીટર દૂર બેઠેલા મારા સગા સંબંધી સાથે મારે વાત કરવી છે, અત્યારે જ તાત્કાલિક. કેટલા પૈસા હશે તો વાત થશે? પૈસા તો હતા જ ને, પહેલા એ નક્કી કરે. 500 વર્ષ પહેલા પૈસા હતા કે નહીં? હતા જ, પૈસા તો હતા. તો કેટલા રૂપિયામાં આ નીડ પૂરી થશે? હા, પોસિબલ છે? ઇન્સ્ટન્ટ વાત કરવું પોસિબલ છે હે ને? કારણ કે એ સમય શું નતું, મોબાઈલ ફોન ટેલિફોન વસ્તુ જ નથી હે ને. પૈસાથી નીડ પૂરી ક્યારેય થતી જ નથી. એની માટે શું જોઈએ? વસ્તુ. સમજે? તો અહીંયા વસ્તુના રૂપમાં શું હશે? તો વસ્તુના રૂપમાં બે વસ્તુ છે. કાં તો એ કોઈ ભૌતિક વસ્તુ હશે, કાં તો કોઈ રાસાયણિક વસ્તુ હશે. આ બે જ હશે. જોઈ લો, મોબાઈલ છે તો એ ભૌતિક વસ્તુ છે, ભોજન છે તો એ રાસાયણિક વસ્તુ છે. પૈસાથી નીડ પૂરી થશે, આ જે ભ્રમ છે ને, આપણે જે વાત કરતા હતા અત્યારે થોડા ટાઈમ પહેલા, આને બહુ મોટું આ કન્ટ્રીબ્યુશન કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ કહીએ, શોષણ કહીએ, દોહન કહીએ. આ જ રીતના તમે જો, અત્યારે માણસને એવું લાગે છે, ઇન જનરલ મેન્ટાલિટી એવી છે કે પૈસા હશે ને તો બધું થઈ જશે. છે કે નહીં? તમે કહો. આ જ છે. શું થઈ જશે પૈસા હશે તો? હે ને? કાઇન્ડ ઓફ મટીરિયલ જ નથી. હવે માન લો કે કપડાની જરૂરિયાત છે. હવે સિમ્પલ મેં આ એક્સરસાઇઝ કરું, તમે તમારી સાથે વાત કરી, કપડા જોઈતા હોય તો ક્યાંથી મળશે? ક્યાંથી મળશે આપણને? અત્યારે કપડા જોતા હોય તો ક્યાંથી મળે? કપડાની દુકાન, ઓનલાઈન, મોલ, આ બધી છે ને. કઈ રીતના મળશે? હા, પૈસા. સી આ કોમન આન્સર છે દરેક જગ્યાએ લગભગ આજ, કારણ કે આવું જ છે. હવે માન લો કે જે લોકો કપડાનું રો મટીરિયલ પ્રોડક્શન કરે છે ને, એમને નક્કી કર્યું એના ભાવ જ ન થાવતા, આમાં ખોટ જ જાય. માસ લેવલ પર કપાસનું પ્રોડક્શન બંધ થઈ ગયું, બેન કરી દીધું. હવે કેટલા પૈસા હશે અને કઈ જગ્યાએથી કપડા મળશે? કયા શોપિંગ મોલ, દુકાન, અને કેટલા રૂપિયામાં મળશે? પોસિબલ જ નથી ને. તો સી આ વસ્તુ આ એક એજમાં આપવી પડશે, આપણે સમજવું પડશે ને બાળકને આપવું પડે. બાકી આ દુરુપયોગમાં જતી રહેશે. આવે એને એવું લાગે ગજામ પૈસા હોય તો બધું લઈ જ શકાય, આપણું જ છે. કેમ? કારણ કે મારી પાસે પૈસા છે. એક એ વસ્તુ જ ખ્યાલ નથી આવતો કે આ વસ્તુ ક્યાંથી આવી છે. તો એક કપડું, ફોર એક્ઝામ્પલ એક શર્ટ મારી પાસે પહોંચ્યું હે ને, તમે જુઓ, આ આપણે પણ એક્સરસાઇઝ કરવા જઈએ છીએ ને, બાળકો સાથે પણ કરાવો. તમે જેટલા પેમેન્ટ આપશો ને એ પેમેન્ટમાં એ વસ્તુ તમારા સુધી ઉપલબ્ધ જ ન થઈ શકે, શક્ય જ નથી. કોઈ પણ વસ્તુ લઈ લો, ઓલરેડી વસ્તુ વધારે છે તમે જે આપો છો એના કરતા. એક સામાન્ય ઉદાહરણ આપો, બહુ સામાન્ય. તમે બહાર જમવા જઈએ, આપણે સામાન્ય ગુજરાતી ભોજન મંગાવીએ આપણે, તો એક ડીશ લગભગ કેટલા રૂપિયાની હશે?
ફૂલ ડીશ કેટલા રૂપિયાની હશે લગભગ અહીંયા? 140 150. તો હવે માન લો 150 રૂપિયા એની કિંમત છે. અમે 150 રૂપિયા આપી દીધા અને પછી મને શું લાગે જેટલું છે એ બધું આમાં આને શું કહેવાય આપણે એમઆરપી કહે ને, જે છેલ્લી કિંમત છે એમાંથી શું કાઢી શકાય હજી? માન લો પ્રોફિટ કાઢી નાખો તો કેટલા બચશે? ટેન્ટેટિવ પ્રોફિટ કાઢી નાખીએ તો 20 હે ને, 20 રૂપિયા શું કાઢ્યું આપણે? નફો. હવે 20 એક્ઝેક્ટલી બટેટાની હશે કે હજી પણ કંઈક નીકળશે? હે ને, હજી ઓછી હશે ને શું નીકળશે? કેમ કે નફો કાઢ્યા પછી બીજું શું રહેશે? હા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. તો આ લાવા લઈ જવા માટે જે ખર્ચો થાય તો એ કાઢી નાખે, લગભગ કેટલા રહેશે? લગભગ 5 રૂપિયા રહેશે કે કાઢું? 5 રૂપિયા ઘટાડીએ તો 15 રૂપિયા. આ થયો ટ્રાન્સપોર્ટેશન. તો હવે આ 15 રૂપિયામાં બટેટાની આવી જશે કે હજી કઈ નીકળશે એમાં? હા, જે મટીરિયલ લાગ્યું હોય ઉત્પાદન માટે ને, દવા પાણી આ બધું કોસ્ટિંગ જે લાગ્યું એ કાઢવું પડશે ને. તો કેટલા વધશે કાઢીને? 10 રૂપિયા. હવે આમાં કઈ નીકળશે? હા સોરી, લેબર કોસ્ટ કાઢી નાખીએ આમાંથી તો કેટલા વધશે? 5 રૂપિયા. હા, હવે કઈ નીકળશે? એ તો ખેડૂત પોતે જ છે ને. હા, એટલે 5 રૂપિયા ખેડૂતને મળશે કે આ ક્યાં જશે? હા, 7-8 રૂપિયા. 7-8. હવે કહેવાનો મતલબ હવે માન લો કે જે પણ છે આમાંથી હવે કઈ નીકળશે કે આટલા ફિક્સ થઈ જશે? આ ફિક્સ થઈ જશે. એનો મતલબ શું થયો? જે જગ્યાએથી બટેટા આવે છે એ ક્યાંથી આવે? જમીનમાંથી. ત્યાં હું 5 નો સિક્કો નાખીશ તો બટેટા આવી જશે? કેમ નહીં આવે? હા સોરી, કારણ કે છેલ્લી કોસ્ટ કેટલી આવી? 5 આવી ને. તો એનો મતલબ શું થયો? બટેટાની વેલ્યુ કેટલી છે? 5 રૂપિયા. એનો મતલબ જમીનમાં 5 નાખવાથી બટેટું આવવું જોઈએ. એ થયો મતલબ. બટેટા આવે છે તો આ વધ્યા કે ના? ચાલો ને કાઢ નાખીએ ને. એને બિયારણ લીધું હશે, આ તે મહેનત મજદૂરી જે પણ લેબર થી લઈને બધું આવી ગયું. તો બટેટાની વેલ્યુ કેટલી છે? 0. તો થોડું સમજીએ કન્સેપ્ટ ને. આ બેઝિકલી બટેટાની શું છે? કિંમત, કોસ્ટ, વેલ્યુ નથી. આ બિયારણ વાવવાથી લઈને પહોંચાડવા સુધી જેટલું હ્યુમન એફર્ટ લાગે છે એની આ અલગ અલગ કોસ્ટ છે. મેં શું પૂછ્યું હતું? બટેટાની વેલ્યુ કેટલી છે? હા, શું લાગે બટેટાની વેલ્યુ કેટલી છે? હા, એ તો કિંમત 0 થઈ ગઈ. વેલ્યુ કેટલી છે? મૂલ્ય. હા, મૂલ્ય માપી ન શકાય પણ હશે કે નહીં? કાંઈક મૂલ્ય તો હોવું જોઈએ ને. હા, એનું પોતાનું પોષણ. યસ. તો બટેટાની વેલ્યુ શું છે? શરીરનું પોષણ, મારા શરીરનું પોષણ. આ તમે કેટલા રૂપિયામાં લઈ શકો એમ કહો? હા, મળ્યા 140 જે ડીશ છે જસ્ટિફાઈ થાય 140 રૂપિયામાં? એક બટેટાની સબ્જી જસ્ટિફાઈ ના થાય જ્યારે એમાં 10 વસ્તુ આવે. તો અત્યારે માનસિકતા એવી છે કે પૈસા હશે તો શું મળશે? આ વસ્તુ બાયપાસ થઈ ગઈ. મૂળ જે વેલ્યુ છે એ ખતમ થઈ. તો પૈસાથી ના આવે, વસ્તુ હોવી જોઈએ અને વસ્તુની વેલ્યુ ખબર હોવી જોઈએ તો એ ઉપલબ્ધ થશે.
બાકી તો આ પ્રોફિટ લોસમાં જતું રહેશે. આ બધું મોંઘા થઈ ગયા બટાકા, હવે તો ઓહો 80 રૂપિયા ના ખવાય. વોટ ઇઝ ધેટ? પોષણ જરૂરી છે, કિંમત જરૂરી. અઠવાડિયે એકવાર બહાર જવાય પણ બટાટા સબ્જી ના ખવાય. શું થઈ ગયું? આ ખ્યાલ ના આવે. આ મિસ્ટેક. આ સબ્જીની વેલ્યુ, જે રીતના આહારની ગમે તે વસ્તુ છે એની વેલ્યુ છે. આ એનો મતલબ છે, જ્યારે વેલ્યુ કહીએ છીએ, મૂલ્ય અથવા તો વેલ્યુ, એનો મતલબ થાય વસ્તુની ઉપયોગિતા જ એનું મૂલ્ય છે. તો બટાકાની ઉપયોગિતા આપણા માટે પોષણ છે, તો એનું મૂલ્ય છે. કિંમત મે ડિફર, તો સમય સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે બદલાશે. વેલ્યુ ચેન્જ થશે ક્યારેક? પહેલા પણ બટેટાની વેલ્યુ આ જ હતી, આજે પણ આ જ હશે, ભવિષ્યમાં પણ આ જ. માણસની વેલ્યુ શું? દરેક વસ્તુની કાંઈક તો વેલ્યુ હોય જ છે. તો એનો મતલબ એની કોઈ વેલ્યુ છે, મૂલ્ય છે. તો આપણી શું વેલ્યુ હશે? શું લાગે? વિચારજો, કાલે હોમવર્ક. માણસની વેલ્યુ શું છે? હવે મેં આ એટલે ઓપન કર્યું કારણ કે અહીંયા છે ને કિંમતના આધારે વેલ્યુ માપવાનો, જજ કરવાનો ટ્રાય કરીએ છીએ આપણે. એટલે દુરુપયોગ થઈ જાય ભૂલથી. હવે જ્યારે મને ખબર પડશે ને કે આ વસ્તુની મારી લાઈફમાં, શરીરના પક્ષમાં બહુ મોટો રોલ છે, તો આ સેટ થઈ જશે. અહીંયા કિંમતના આધારે તો પછી આ પેલો ભ્રમ જતો રહેશે, પૈસા હશે તો બધું મળશે. આ પૈસાથી આ ના મળે. જરૂર આની છે, જો આ પકડવાની વસ્તુ છે. જરૂર છે શરીરના પોષણની, હે ને? હવે એને ક્યાં કમ્પેર કરી દીધું આપણે પૈસામાં? કેટલી નાની વસ્તુમાં એને મૂકી દીધું પોષણ. એટલે પોષણની આજે વેલ્યુ નથી રહી એમ કોઈ. માતા માટે બાળકના શરીરના પોષણની કોઈ વેલ્યુ નથી રહી. બાળક માટે પોતાના શરીરના પોષણની કોઈ વેલ્યુ નથી રહી. એ સેન્સમાં કહું છું. કારણ કે વેલ્યુ ખ્યાલ જ ના આવ્યો જે તે સમય. બાય એજ્યુકેશન આપી પણ ન શક્યા સમય. તો આ જરૂરિયાત જે મારે શરીરની છે, ઇટ મીન્સ આહારની જરૂરિયાત છે, તો પોષણની જરૂરિયાત છે, એ કોઈ વસ્તુથી ઉપલબ્ધ થશે. તો એ વસ્તુના રૂપમાં આ બટેટા, રીંગણ, શાકભાજી, બધું ઘણી બધી વસ્તુઓ આપણી પાસે છે. બટ એ હશે તો આ પૂરું થશે. આ નિયમ છે. હવે જોઈએ મારી જે નીડ છે, એટલે વિશ્વાસ. આ વિશ્વાસની જરૂરિયાત કઈ રીતના પૂરી થશે? વિશ્વાસની જરૂરિયાત કઈ રીતના પૂરી થશે? ફોર એક્ઝામ્પલ, મને વિશ્વાસ તમારા પર, તમારાથી મને વિશ્વાસ જોઈએ છે, તો કેમ મળશે મને? અથવા તો મારાથી તમને જોઈએ છે, બે બાજુ કઈ રીતના મળશે? અઘરો પ્રશ્ન એવું છે? ઈઝી છે ને પ્રશ્ન, કે અઘરો? જો વિશ્વાસ અઘરું લાગતો હોય સન્માન લઈ લો, એમાં શું? બીજો કોઈ ભાવ લઈ લો, તમને જે ઈઝી લાગે. એવું ફિક્સ નથી. કેમ પૂરું કેમ થશે? આપણે જોઈએ છે, કેમ મળશે? સન્માન આપીશું તો સન્માન, જેમ કે સન્માન છે તો સન્માન, યુ ગીવ રિસ્પેક્ટ, યુ ટેક રિસ્પેક્ટ, એવું કહેતા. જેમ તમે મેં આપ્યું, સામેવાળાનો મૂડ નથી, તો બને કે ના બને? પોસિબિલિટી તો છે. હવે આ તો કેવું છે, મારે પાછું જોઈએ છે કેવું? નિરંતર. હવે આ ડિપેન્ડન્સી વાળું તો નક્કી જ નથી મળશે કે નહીં. હું આપીશ, સામેવાળો આપશે કે નહીં ખબર નથી. તો આ નિરંતર ક્યારેક ક્યારેક આપી દીધું તો એવું લાગશે કે આ સારું સારું તો ચાલ. પણ આ નિરંતર નીડ છે, કઈ રીતના પૂરી થશે? શું જોઈશે? જેમ કે અહીંયા શું જોઈએ છે? ભૌતિક રાસાયણિક વસ્તુ જોઈએ છે. તો અહીંયા શું જોઈશે? હા, ભાવ. તો ભાવ કેમ આવશે? તો સિમ્પલ છે, એની માટે
એ ભાવની સમજણ જોશે અને સમજણ પ્રમાણે એ ભાવ જોશે. તો આ વસ્તુ છે. ભાવ કોઈ હાઇપોથેટિકલ વસ્તુ નહીં, વસ્તુ છે, એકચ્યુઅલી રિયાલિટી છે. આ 9 ભાવ છે. જો આ જે 9 માનસિક આવશ્યકતા લખી છે ને, આ 9 ભાવ છે બેઝિકલી. અને બીજા શબ્દોમાં ભાવ પણ કહે છે, અથવા તો મૂલ્ય પણ કહે છે, વેલ્યુ. તો અહીંયાથી એક સૂત્ર આવે, જો સરસ સૂત્ર છે. ભાવની જરૂર છે, વિશ્વાસ ભાવ છે ને. અને આહાર બેઝિકલી વસ્તુ છે, ફિઝિયોકેમિકલ થિંગ. આહારમાં રસાયણ પણ છે. તો ભાવના બદલે ભાવ અને વસ્તુના બદલે વસ્તુ, આ નિયમ છે. તો એ પૂરી થશે. કોઈ માણસમાં 2 પ્રકારની જરૂરિયાત હોય ને, દરેકમાં ભાવની પણ હોય અને વસ્તુની પણ હોય. તો વસ્તુના બદલે વસ્તુ જ આપવી પડશે ને ભાવના બદલે ભાવ જ આપવો પડશે. હવે અત્યારે શું થઈ ગયું ભૂલથી? વસ્તુના બદલે શું આપીએ છે? વસ્તુ. ભાવના બદલે શું આપીએ છે? વસ્તુ. બેયમાં વસ્તુ આપે. એટલે 20-25 વર્ષે બાળક મોટો થઈને કે તમે મારા માટે શું કર્યું? એકચ્યુઅલી એના માટે નથી થયું ને, જે થયું શરીર માટે થયું છે. સેટિસ્ફેક્શન નથી આવતું, દેખાતું નથી. કારણ કે આપણી પાસે છે શું? વસ્તુ. તો નિયમ શું છે? જે જેની પાસે હશે એ જ બીજાને આપશે. તો વસ્તુના બદલે પણ મેં વસ્તુ જ આપી અને ભાવના બદલે પણ મેં વસ્તુ જ આપી. હવે એને ભાષા ચેન્જ કરી નાખી, વ્યવહાર. મેરેજમાં જઈએ, મેરેજમાં વ્યક્તિને શેની જરૂર હોય? એ કપલ હોય એને જરૂર શેની હોય? સપોર્ટ, ભાવ. મેં એક નવી યાત્રા કરવા જઈ રહ્યો છું, એમાં તમારો બધાનો સપોર્ટ લાગશે. આ જરૂરિયાત છે. અને તમે આશ્વાસન આપવા જાઓ કે તમે આગળ વધો, અમે છે તમારી સાથે. એમાં ત્યાં કવર આપીને અત્યારે તો તમે જે મેરેજમાં ગયા છે એના ઘરમાં ઝઘડો છે, તમારી જવાબદારીમાં આવે છે. ટેકનિકલી કારણ કે તમે ગયા હતા, હાજરી આપી હતી. તમે કઈ ના હતા, હવે આમ છે. કર્યો તો ને, ચાંદલો કર્યો હશે ને, તમે લખાવ્યું હશે, તમે પ્રમાણ આપ્યું, જો મેં આવ્યો તો ને અમારા આશીર્વાદ તારી સાથે છે જ. કઈ પ્રોબ્લેમ હોય કે જે અડધી રાતે આવે છે, સોલ્વ. શું ગેપ આવી ગયો? વસ્તુ. કારણ કે આ જ વસ્તુ આવી ગઈ, ભાવ રહી ગયો. ભાવના જગ્યાએ શું આપ્યું? અપેક્ષાઓ, આશ્વાસન. આશ્વાસન આપે છે ને માણસ, ભાવમાં શું આપે? બીજું થઈ જશે, હોય જ, આવું જ ચાલે. જો મોજ કરો. આનાથી થોડા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, રિલીફ મળે. પ્રોબ્લેમ સોલ્વ ના થાય. સમજવા જેવી વસ્તુ. આ દુનિયા માણસે હજી જોઈ નથી. આ નવું છે માણસમાં. બ્લેન્ક છે, ખાલી છે. આ નવો આયામ છે, માણસના અનુભવમાં નથી. આ સુવિધાનો અનુભવ છે, કમ્ફર્ટનેસનો અનુભવ. ભાવ પક્ષનો હજુ લાઈક સામાન્ય ભાષામાં કહું ને તો હિન્ટ પણ નથી ભાવ વસ્તુ શું છે. એકવાર હિન્ટ પણ આવશે ને, માણસ હા અલગ લેવલ છે એનું. એનું ખુશી, એનું સુખ એક અલગ પ્રકાર. નિરંતર સુખવાળી વસ્તુ છે, એની હિન્ટ પણ નિરંતર સાથે રહેશે. એમાં કઈ બ્રેક નહીં આવે. 12 વર્ષના મારા અભ્યાસમાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. અત્યાર સુધીની જેટલી પણ મેથોડોલોજી આવી ને પરંપરામાં, જેટલું પણ, પહેલા માણસે કઈક ગુમાવવું પડે તો જ કઈક મળે. છે કે નહીં? તમે જોયું. ફોર એક્ઝામ્પલ, મારે આઈએએસ બનવું હોય તો મારે કઈક ગુમાવવું પડે, બધું કમ્ફર્ટ છોડ, તો જઈને હું ક્રેક કરીશ ને કઈક. આ પહેલી એવી વસ્તુ ઉપલબ્ધ થઈ જેને સાંભળવામાં પણ સુખ મળે, જેના અભ્યાસમાં પણ સુખ મળે, ને અંતિમ પરિણામ પણ નિરંતર સુખ મળે. ફર્સ્ટ ટાઈમ પહેલી એવી વસ્તુ છે. મજા આવે છે ને સાંભળવાની? તો મજા આવે છે કે નહીં? હા, તમે જે આગળ ડિટેલ સ્ટડી કરશો, અભ્યાસ કરશો, એનાથી વધારે મજા આવશે. કારણ કે સમજાશે, ઓહો આ સન્માન છે, આ વિશ્વાસ. હા, મજા અંદર ગલગલિયા થયા રાખે.
કઈ કારણ વગર આમ ખુશ જ છે માણસ. શું થયું? વિશ્વાસ સમજાઈ ગયો. આ અલગ લેવલનું સુખ છે. આ સુખની મેં કહું ટચ પણ નથી થયો માણસને. આમ આ એ સુખની વાત કરી. આ ગૌણ થઈ જશે. જયારે આ ક્રિટિકલી દેખાશે ને તો આનાથી પ્રભાવ આવવાનો બંધ થઈ જશે. એટલે શરીરના પ્રભાવથી ચાલુ છે. ગમે એવું કરવું એટલે ગમે એટલે કોને ગમે? શરીર. મને ક્યાં એમાં મારો કોઈ પુટ જ નથી. જમું છું કેવું જે ટેસ્ટી હોય ને, લાઈક મજા બધામાં જોશો તમને દેખાશે. તો આ એક સરસ સૂત્ર છે. ભાવના બદલે ભાવની જરૂરિયાત છે તો ભાવથી જ પૂરી થશે, વસ્તુની જરૂરિયાત છે તો એ વસ્તુથી જ પૂરી થશે. જો આમાં કઈ ગેપ આવશે તો એનો અફસોસ ખાલી પણ રહેશે જ, એક ભરે નહીં. તમને એવું લાગે કે વસ્તુથી આ પૂરું કરી દઈશું, આ પોસિબલ જ નથી. એટલે હવે વ્યવહારિક ભાષામાં બોલ, પૈસાથી આ નહીં મળે, આ મળી જશે. કદાચ પૈસાથી પણ મળે એવું માન લઈએ. એમ તો પૈસાથી પણ નથી મળે, વર્ષ સુધી મળે. પૈસાથી પણ મળશે ને તો આ જ મળે. સન્માન ક્યાં મળશે પૈસાથી? વિશ્વાસ કેમ પૈસાથી? બટ શું માન્યતા છે? પૈસા નહીં હોય તો બે વ્યક્તિ પૂછે નહીં. એ બે વ્યક્તિ કોણ છે જે પૂછે નહીં? તો સારું, એ બે ના પૂછે ને એ જ સારું ટેકનિકલી. કારણ કે નિયમ બીજો પણ એક નિયમ છે, જે જેનાથી ચમકેલો હોય બીજાને એનાથી ચમકાવવાનો પ્રયત્ન કરે. જે ગાડીથી ચમકેલો હોય ને બીજાને ગાડીથી ચમકાવે. પ્રભાવિત, ચમકવું એટલે પ્રભાવિત. જે પૈસાથી પ્રભાવિત થયેલો વ્યક્તિ હોય સામેવાળાને પૈસાથી પ્રભાવિત કરશે. જે કપડાથી પ્રભાવિત થયેલો હશે સામેવાળાને કપડાથી પ્રભાવિત કરશે. જે દેખાવથી પ્રભાવિત થયો સામેવાળાને દેખાવથી પ્રભાવિત. તો સારું એ તો ઊંધો ટેકનિકલી જુઓ તો. તમે જુઓ આ ગેપ કેટલો મોટો. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. માન લો કે તમે મેરેજ આવે છે, શોપિંગ કરીએ ને મેરેજની પહેલા ઘણા ટાઈમથી ચાલુ થઈ જાય. અને પોતાના મેરેજ હોય તો હે ને કેટલું બધું પ્લાનિંગ હોય, અહીંયાથી આ લઈશું તે લઈશું. પછી મેરેજ આવે, પહેર્યું, થોડો સમય ગયો પણ કોઈ પૂછતું નથી આ ક્યાંથી લીધું. આમ અંદર કઈક થાય ને, કોઈ નોટિસ નહીં કરતું હોય. હે તો ભાઈ ગમ્યું, કેવું લાગ્યું તમને આ શર્ટ લીધું અહીંયાથી? શું જુઓ તમે, પૈસાથી સન્માન કપડાથી સન્માન મેળવવાનો પ્રયત્ન. જ્યારે કપડા કઈ સાઈડ છે? બોડી સાઈડ. સન્માન મારી નીડ છે, હે ને દેખાડે. કોઈક તો નોટિસ, એમાં કોઈ કહી દીધું તમે બહુ સારા લાગો, હા પતી ગયું, વર્ષની મહેનત પૂરી, હે ને. હા, હવે એકચ્યુઅલી એને શું કે તમે બહુ સારા લાગો છો નહીં એવું નથી કીધું છો, પણ મેં શું માન લીધું? એને એવું કીધું તમે બહુ સારા. આ મેં મારા પર માન લો, એને કોમેન્ટ કરી ક્યાં? શરીર પર, તમે બહુ સારા લાગો. હવે મેં પોતાને શું માનીને ચાલુ? શરીર. એટલે મેં કોના પર લઈ લીધી? મારા પર. હા, એને મને એપ્રિશિએટ, મારું સન્માન. હવે રિવર્સ થઈ ગયું, નેગેટિવ. હા, આવું ક્યાંથી લીધું? હાવભાવ ચેન્જ થઈ ગયા. હા, ક્યાંથી લીધું? હવે એને કીધું જ ક્યાં? શરીરને કોમેન્ટ આપે. મેં ક્યાં માન્યું? એને મને કીધું તમને જ સારા લાગતા. આ કેટલો મોટો ભ્રમ છે, જ્યાં મેં પોતાને જો હું એક અલગ વસ્તુ અને ક્યાં પોતાને બેસાડી દીધી શરીર જેવી વસ્તુ, લાઈક માનવામાં, હે ને, છું નહીં. આ કેવી વસ્તુ છે? સિમ્પલ છે. જો અત્યારે પાણીનું ઉદાહરણ જોયું હતું ને, હાઇડ્રોજન એક અલગ વસ્તુ છે, ઓક્સિજન એક અલગ વસ્તુ છે. બે અલગ રિયાલિટી, બે ભેગી થઈને શું બને? પાણી, H2. સેમ લાઈક માનવ એટલે હું અલગ વસ્તુ છું, શરીર અલગ વસ્તુ છે. બે જ્યારે સાથે મળીને રિપ્રેઝન્ટ થાય છે તો એ હું માનવ છું. હવે આ અલગ છે, આ અલગ. આ જેમ આ સળગવા વાળી વસ્તુ છે, આ સળગાવવા વાળી વસ્તુ છે, એમ હું અલગ વસ્તુ છું, શરીર અલગ વસ્તુ. તો મારે એને સમજવી પડશે કે હું કોણ છું, શરીર શું છે. સમજવું નહીં તો આ પૂરી જ નહીં થાય નીડ. એટલે એ લખ્યું સમજણ. તમારે વિશ્વાસને સમજવો હશે તો વિશ્વાસનો ભાવ આવશે. સન્માનને સમજીશ તો સન્માનનો ભાવ આવશે. સુખને સમજીશ તો સુખનો ભાવ આવશે. તો આ સમજથી પૂરી થશે, ભાવથી પૂરી થશે, આ વસ્તુથી પૂરી થશે. અહીંયા સુધી સમજાય છે?
થોડો સમય છે હજી, અને આ હવે થોડું વધારે ધ્યાન આપજો ને આપણે, કારણ કે હવે એક કન્ક્લુઝન પર આપણે જવા જઈ રહ્યા છે. એનાથી ઘણી બધી જે માન્યતાઓ હતી એ સેટ થઈ જશે અહીંયા. ચાલો હવે એક સ્ટેપ આગળ જઈએ. તો આપણે શું જોયું, આ બેના ડિફરન્સને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે હું અલગ છું, મારું શરીર અલગ છે, મારી આવશ્યકતા અલગ છે, શરીરની અલગ છે, મારી નિરંતર છે, શરીરની ટેમ્પરરી છે, મારી ક્વોલિટેટિવ છે, શરીરની ક્વોન્ટિટેટિવ છે, મારી આવશ્યકતા ભાવ અને સમજણથી પૂરી થશે, શરીરની આવશ્યકતા ભૌતિક રાસાયણિક વસ્તુ. હવે તમે જો આ બે કોઈ વસ્તુમાં મેચ જ નથી કરતા, બિલકુલ જો બે અલગ છે ટોટલી, એટલે એકબીજાના વચ્ચે ક્યારેય આવે જ નહીં. ઇટ મીન્સ આ વસ્તુ ક્યારે આ પક્ષમાં જાય એવી શક્યતા જ નથી બિલકુલ, અને આ વસ્તુ એ નહીં જાય બે. ચાલો હવે આગળ જઈએ. હવે માન લો કે હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે મારે પોતાને સમજવું હોય હું કોણ છું તો મારે શું સમજવું પડે, અને શરીરને સમજવું હોય તો મારે શું સમજવું પડે, એના પર થોડી વાતચીત કરીશું હવે. માન લો કે જે સમજાય છે એને ઓબ્ઝર્વ કરીએ. માન લો કે આ પેન મને સમજાય છે, હે ને, મેમમાં મને શું સમજાય છે? હા, શું સમજાય છે? હા, તો શું સમજાય છે? એને જે એક્ટિવિટી છે ને, એની લખવાની એક્ટિવિટી, એમાં ઇન્ક, હે ને, ક્યારે નાખવી ક્યારે નહીં, આ જેટલા પણ એના ફંક્શન એક્ટિવિટી જે પણ નામ આપે એ સમજાય, એટલે હું કહું છું કે આ પેન મને સમજાય છે. સેમ બીજું એક્ઝામ્પલ, મોબાઈલ મને સમજાય છે, તો શું સમજાય એક્ઝેક્ટલી? હા, ઉપયોગ પાછો અલગ બ્રોડ સેન્સમાં થઈ ગયો. એક્ઝેક્ટલી મોબાઈલ મને સમજાય તો શું સમજાય છે? હા, તો કોલ કઈ રીતના કરવો, મેસેજ કઈ રીતના કરવો, ઇન્ટરનેટ કઈ રીતના ચાલુ કરવું, યુઝ આ બધી અલગ અલગ એક્ટિવિટી છે ને મોબાઈલની, આ બધું સમજાય. એ વ્યક્તિ એવું કહે છે કે મોબાઈલ મને સમજાય. જેને મોબાઈલ નથી સમજાતો એને આ નહીં સમજાતું હોય. જુઓ તમે, હે ને, તો આ સિમ્પલ. તમે કોઈ પણ વસ્તુ ઓબ્ઝર્વ કરી લો, જ્યારે તમને એવું લાગે કે આ મને સમજાય છે, તો મૂળમાં એ વસ્તુમાં થતી ક્રિયા મને સમજાય છે, એટલે એ વસ્તુ સમજાય છે. આ બરાબર છે. આ કેમેરો મને સમજાય છે, તો મતલબ શું? કેમેરાની જે ક્રિયાઓ છે, ચાલુ ક્યાંથી થાય, બંધ ક્યાંથી થાય, રેકોર્ડિંગ ક્યાંથી થાય, ક્યાંથી કાઢ, આ બધી ક્રિયાઓ મને સમજાય છે, એટલે હું કહું છું કે કેમેરો મને સમજાય. કાર મને સમજાય છે, એનો મતલબ શું છે? તો કારમાં સ્ટેરિંગ કઈ રીતના વર્ક કરે, એક્સિલેટર, બ્રેક, ક્લચ, આ બધું મને સમજાય. અલગ અલગ ક્રિયા છે. તો આ અલગ અલગ ક્રિયા જ્યારે મને આખી સમજાય, તેને એક નામ આપું છું કે કાર મને સમજાય. તો હવે મેં એવું નથી કહેતો મને બ્રેક મારતા સમજાય, એક્સિલેટર, અલગ અલગ નથી કહેતો, એક નામ આપે. તો એ સેન્સમાં મારે પોતાને સમજવું હોય તો મારે શું સમજવું પડે? શું સમજવું પડે? હા, મારા પોતાનામાં થતી ક્રિયાઓ. એ જ રીતના શરીરને સમજવું હોય તો મારે શું સમજવું પડે? શરીરમાં થતી ક્રિયાઓ. તો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ, ક્રિયાઓ કઈ થાય છે. તો પહેલા જેમાં થાય છે એને, જેને આપણે સમજીએ છીએ, તો શરીરમાં થતી ક્રિયાઓ જો કઈ કઈ છે. ડોક્ટર પાસે જાઓ તો તમે શું કહેશો કે મને પેટ દુખે, પછી ડોક્ટર તમને શું પૂછશે? બધા ક્વેશ્ચન આન્સર થશે ને, અલગ અલગ. ક્યાં દુખે છે, કેટલા ટાઈમથી દુખે છે, શું ખાધું, શું પીધું. તો આ બધું પૂછીને શું સમજવાનો પ્રયત્ન કરે કે શું ડિઝીઝ છે અથવા તો શું પ્રોબ્લેમ છે. તો એ તો સમજાય, કારણ કે આપણે એને વ્યક્ત કરીએ. 5 મહિનાના બાળકના પેટમાં દુખે છે, એ તો શું કરશે? રોશે. ડોક્ટરને કેમ ખબર પડે કે શું થયું? એક્સપ્રેશન તો એક જ છે ને. 5 મહિનાના બાળકનું એક્સપ્રેશન, તરસ લાગે તોય રોએ, ભૂખ લાગે તોય રોએ, બીમાર હોય તો, એનું તો એક્સપ્રેશન એક જ છે ટેકનિકલી. અને બધું બરાબર હોય તો હસે, રમે. હા, ખબર પડે કે આને પેટમાં દુખે, માથામાં દુખે, કે દુખે કે ભૂખ છે કે તરસ છે. હવે ચાલો કઈ, એ તો એક આઉટર પેન છે તો થોડું સમજાય. એ તો તમે બાળક તો કેવું છે, તમે પગમાં અડશો તોય રોશે, પેટમાં અડશો તોય રોશે. 5 મહિનાની સ્થિતિ કેવી હોય ને, તો મમ્મીને શું પૂછશે? હા, શું પૂછે? હા, હા, શું ખાધું, તો કેવું ઊંઘે છે,
ક્યારે બરાબર રૂટીન પૂછે છે કે નહીં? યસ ઓર નો? શું ખાય છે, બરાબર જમે છે, ક્વોન્ટિટી કેવી છે, સેમ છે, ડિફરન્ટ છે, એ ઊંઘે છે બરાબર, રમે છે બરાબર, આવું પૂછે કે ના પૂછે? આ પૂછીને શું જાણે છે? ક્રિયા. આ ક્રિયા જેને સમજ છે, ક્રિયાને આઈડેન્ટિફાઈ કરીને ડિઝીઝ સુધી પહોંચી અને શું પ્રોબ્લેમ. કારણ કે અલ્ટિમેટલી આ બધી ક્રિયાઓ શરીરની છે ને, રૂટીન જમવું, પાચન, રમવું, આ બધું વસ્તુ તમે જુઓ તો એનાથી જે જાણે છે એને આઈડિયા આવી જશે. હવે પેલાને બોલવાની જરૂર નથી અને એક્ઝેક્ટ ઇલાજ થશે, બીકોઝ આને નોલેજ છે ક્રિયાનું. એટલે જે એકવાર શરીરની ક્રિયાને જાણ લે છે, બધાયના શરીરની ક્રિયાને શું કરે? જાણે જ છે. એટલે હું એકવાર મારામાં થતી ક્રિયાને જાણ લઈશ ને બધા મને સમજાઈ જશે. આ પણ નિયમ. પહેલા મને ખબર તો હોય મારામાં કઈ ક્રિયા ચાલે છે, હે ને? તો એ હવે આ સમજાઈ ગયું શરીરની ક્રિયાઓ આ. હવે આપણામાં થતી ક્રિયા કઈ કઈ છે? આપણામાં, હા, તો જેમ કે વિચાર, પછી બીજું, હા, મનોમંથન. એમની ક્રિયા કઈ છે? એ તો પ્રોસેસ. હા, ડર. ડર પરિણામ છે ને વિચારમાં. આડાવડા વિચારે ડર, પરિણામ. ક્રિયા, એક્ઝેક્ટલી ક્રિયા કઈ? વિચાર એક ક્રિયા છે. પછી ગુસ્સો. ગુસ્સો અગેન પરિણામ છે. ધ્યાન. ધ્યાન જો જ્યારે ધ્યાન કરીએ છીએ તો મૂળ વસ્તુ પર શું છે? તો મૂળ વસ્તુ તો આ છે, ધ્યાન. વિચાર છે ને કોઈ એક વિચાર થઈ જશે, પછી ધીમે ધીમે વિચાર. તો મૂળ વસ્તુ તો ક્રિયાના સ્વરૂપમાં આ છે, જેના પર હું ફોકસ કરું છું એવું કહીએ છીએ આપણે, ધ્યાન આપો. તો વિચાર સિવાય તમે પોતાનામાં જો પ્યોરલી શરીરને અત્યારે સાઈડ પર મૂકી દો, એટલે આમ નહીં, હે ને? વિચારમાં શરીરનો વિચાર ના લાવશો. પ્યોરલી જુઓ કે હું મારામાં કઈ કઈ ક્રિયાઓ કરું છું, અથવા તો મારામાં શું થઈ રહ્યું. વિચાર સિવાય, વિચાર તો છે એની સિવાય, હા, સાંભળવું. તો સાંભળવાની ક્રિયા બેઝિકલી આ બેના કોમ્બિનેશનથી થાય. હા, શ્વસન એ પાછું શરીર પક્ષનું કામ છે. બે અલગ, અત્યારે ખબર નથી એટલે બધું ભેગું થઈ જાય. હજી એક, હે, આશા, હો. સંતોષ પરિણામ છે. સુખ, શાંતિ, સંતોષ ફ્રૂટ છે, ક્રિયાઓનું પરિણામ. જેમ આ બધી ક્રિયા બરાબર થાય છે તો પરિણામ શું છે? સ્વસ્થ શરીર, લાઈક ધેટ. આનંદ અગેન, એ અલગ પરિણામ જ છે ક્રિયાનું. તો આ બધું બરાબર થાય તો શું મળશે? સુખ, શાંતિ, લાઈક જે પણ નામ જે પણ આપે. આવી મારામાં ટોટલ 10 ક્રિયાઓ છે. આ સિલેબસ. હા, ક્રિયા છે. જેમ કે મારામાં સુખી થવાની આશા હંમેશા છે જ ને, ચાલુ જ છે. હા, આ પોતે જ એક ક્રિયા છે. આ સુખનો મને કેમ ખબર પડે મારે સુખી થવું? કારણ કે આશા છે મૂળમાં. આ થઈ રહી છે, કન્ટિન્યુઅસ છે. એકવાર થઈ જશે ભાઈ પૂરું થાય એવું નથી, કન્ટિન્યુઅસ આવશે. એને જોશું ડિટેલમાં, કાલે એના પર વાત કરશું. હા, એ જ એને જોશું ડિટેલ. આ સમજે જ, આ સમજવાની જરૂર. જે સમયે મને મારા વિચાર, ઈચ્છા, આશા સમજાય છે, મને તમારા વિચાર, આશા, ઈચ્છા દેખાવા માંડશે. તમારે કહેવાની જરૂર નહીં પડે. આ છે. આ સમજે અહીંયા સુધી? હવે જો હજી થોડો સમય છે, અહીંયા હજી પૂરું નથી થયું, હજી તો મેઇન કન્ક્લુઝન બાકી. હવે આ ક્રિયાઓ કેટલા સમય માટે થાય જો તો. આ જેટલી પણ ક્રિયાઓ થાય છે મારામાં શરીરમાં, એ કેટલા સમય માટે થાય છે? નહીં, પહેલા 1 by 1. શરીરમાં થતી ક્રિયાઓ કેટલા સમય માટે થાય છે? નિરંતર થાય, હંમેશા થાય, ક્યારેક ક્યારેક થાય, એમ પૂછું.
હા, ટાઈમ સામયિક છે ને, સામયિક. અને મારામાં થતી ક્રિયાઓ નિરંતર, વિચાર નિરંતર, ઈચ્છા નિરંતર. આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે તમે ઓબ્ઝર્વ કરીને કહો, શરીરમાં થતી કોઈ એક ક્રિયા જે હંમેશા ચાલુ હોય, હંમેશા. હા હા, તો એમાં બે ક્રિયા, શ્વાસ લેવો અને શ્વાસ મૂકવો. શ્વાસ હંમેશા લઈ શકીએ આપણે, હંમેશા. પછી મૂકીએ ત્યારે થોડા શ્વાસ લઈએ, વચ્ચે બ્રેક છે ને. નિરંતર કહે તો એમાં બ્રેક નથી, માઇનર સેકન્ડનો પણ બ્રેક નથી. તો જ્યારે શ્વાસ લઈએ ત્યાં શ્વાસ મૂકતા નથી, જ્યારે શ્વાસ મૂકીએ ત્યારે શ્વાસ લેતા. બે અલગ ક્રિયા છે, શ્વાસ લેવો અને શ્વાસ મૂકવો. કન્ટિન્યુઅસ નથી, બે પાર્ટ છે, વચ્ચે બ્રેક છે. બીજી કોઈ ક્રિયા શરીરમાં? હા, હૃદયનું ધબકવું. બે ક્રિયા છે, સંકોચાવું અને એક્સપાન્ડ થવું. હંમેશા સંકોચ છે તો પ્રોબ્લેમ થઈ જાય, એક્સપાન્ડ થાય તો પણ પ્રોબ્લેમ. બે અલગ છે અને બે ક્રિયા નિરંતર નથી, ક્યારેક છે ક્યારેક. છીંક ખાય ત્યારે શ્વાસ, હૃદય બંધ થઈ જાય. એટલે ગોડ બ્લેસ યુ એવું ટર્મ આવ્યું, હે ને. બીકોઝ સાયન્ટિફિકલી તેમ જ્યારે છીંક ખાવ ને એ સમય હૃદય બંધ થઈ જાય, તો પાછું ચાલુ થાય ને એટલે કે ગોડ બ્લેસ યુ એમ. છીંક ખાય ત્યાં તો હૃદય બંધ હોય છે. હા, એ જ જેટલી ટાઈમ જ્યારે છીંક ખાવ એ સેકન્ડ માટે બંધ. લોહીનું ભ્રમણ. હા, તો હવે લોહીના ભ્રમણ માટે જરૂરી પરિબળ છે બેઝિકલી હૃદયનું ધબકવું. હૃદય જ્યારે કમ્પ્રેસ થાય ત્યારે ફોર્સ આવે, ફોર્સ આવે ત્યારે હૃદય, લોહી આગળ જાય. તો એ હંમેશા કમ્પ્રેસ થતું નથી, જ્યારે એક્સપાન્ડ થાય ત્યારે ફોર્સ નથી. બટ એટલું ઝડપથી થાય મને એવું લાગે છે કન્ટિન્યુઅસ ચાલે, ફાસ્ટ છે, કન્ટિન્યુઅસ નથી. તો હૃદય ફોર્સ જોઈએ હૃદયના ભ્રમણ માટે, એ ફોર્સ હૃદયથી જાય. લોહીને ભ્રમણ કરવું હોય તો હૃદયથી ફોર્સ આપો. એ ફોર્સ ક્યારે જાય? જ્યારે કમ્પ્રેસ કરે ત્યારે ફોર્સ લાગે. પાછું એક્સપાન્ડ થાય ત્યારે તો ફોર્સ નથી, ત્યારે નથી. બટ એટલું ફાસ્ટ થાય તો મને એવું લાગે આ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ નથી, વચ્ચે ગેપ છે, બ્રેક છે. શરીરમાં થતી કોઈ ક્રિયા જે કન્ટિન્યુઅસ હોય. વિચાર 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 તો મારામાં થતી, એ તો નિરંતર છે. શરીરમાં થતી કોઈ એવી એક્ટિવિટી જે કન્ટિન્યુઅસ હોય, જન્મથી લઈને મૃત્યુ સુધી એ ચાલુ જ હોય, કન્ટિન્યુઅસ. હા હા, તો સેલ મરે છે, બને છે, મરે છે, બને છે. જો હંમેશા બને એને કેન્સર કહીએ છીએ આપણે. નિરંતર થઈએ ને તો એને કેન્સર કહેવામાં આવે છે. તો એ પોસિબલ જ નથી. સેલ બન્યા કરશે તો શરીર ડેમેજ થઈ જશે, લાઈક ધેટ. તો જે સેલ બને છે એની લાઈફ, સેલની લાઈફ એ સમય પછી મરી જશે, પછી પાછું નવું બનશે. તો એ કન્ટિન્યુઅસ નથી જે સેલ છે. હા, જોવું. હા, સરસ. ચાલો, જોવે છે કોણ? આંખ. હે ને. હવે એક એક્ઝામ્પલ લઈએ. માન લો કે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. આપણને ખબર કે મૃત્યુ પછી આંખ અમુક સમય સુધી લાવે, એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. તો એક વ્યક્તિ એવો છે કે જે જોઈ નથી શકતો. તો આપણે શું કર્યું? આ વ્યક્તિનું મૃત્યુ થયું, એની આંખ કાઢીને આમાં નાખી. હવે જ્યારે આ જોતો થશે ત્યારે આ મરી ગયો એના સંબંધીને ઓળખશે, પોતાના સંબંધીને ઓળખશે? એક વન બાય વન જોઈએ, હે ને. જો આંખ જોતી હોત તો આંખ તો પેલા ની હતી, તો મને એ જ દેખાવું જોઈએ જે આ દેખતો હતો. હા, બ્રેન બેઝિકલી સેલથી બનેલી વસ્તુ છે, એમાં સેલ ડેમેજ થાય છે, હે ને. પણ એનો સમય થોડો લાંબો છે, એટલે એવું લાગે છે કે કન્ટિન્યુઅસ છે. તો હે ને, આંખ વાળું. આંખ જોતી નથી, હું જોઉં છું. હું મારે જે જોવું હોય ને એ જ મને દેખાય, બાકી ઘણી વાર તમને નથી વસ્તુ સામે જ પડે, દેખાતી જ નથી. આવું થાય જ કે નહીં? આંખથી ન દેખાય, ધ્યાન, હું કઈક બીજે જતો રહ્યો ઘણી વાર, હે ને. હું કઈક ઘરે હોય, કઈક બારે હોય, હું એટલે મારું
કોણ? ધ્યાન. ધ્યાન એ તો જ્યારે તમે ભોજન નાખશો તો સાંભળો. યસ, સાંભળે છે કોણ? કાન. એમ તો હવે જેમ કે છેલ્લા સુધી અવાજ આવે છે ને મારો, તો જો સાંભળવાની ક્રિયા કાન કરતા હોય તો મેં જે પણ કીધું એ પહેલી લાઈનથી પૂછવાનું શરૂ કરું છેલ્લે સુધી. છેલ્લા 5 મિનિટમાં મેં શું કીધું બધાનો આન્સર એક સરખો હશે કે અલગ હશે? સંભળાય તો છે બધા. કાન સાંભળતા હોત તો આન્સર સેમ આવવો જોઈએ ને. કોણ સાંભળે? હું નિર્ણય કરું છું તો જ મને સંભળાય, બાકી એ બેઠા હોય સંભળાય નહીં. જો એસી નો અવાજ સંભળાય તમને? હવે સંભળાશે? અવાજ તો હતો જ ને, કાનમાં આવે જ છે. બંધ થોડા જ કાન, એસી માં કાન બંધ સામે છે એવું ને. આ તો હું નક્કી કરું મારે શું સાંભળવું તો સંભળાશે, બાકી નહીં સંભળાય. ધ્યાન ને સરસ રીતના જોવું, બોલવું અને સાંભળવું કોઈ એક જગ્યાએ ફોકસ થઈ જાય ને કીધું ધ્યાન. જોવું, બોલવું અને સાંભળવું આ 3 વસ્તુ એક જગ્યાએ ફોકસ થઈ જાય એ ધ્યાન. પછી એ ભૂલાય નહીં ક્યારેય, કારણ કે ધ્યાનમાં જ મારે આપણે કહીએ ને મારા ધ્યાનમાં જ એટલે એ રીતના ધ્યાનમાં નહીં. ધ્યાનમાં છે એના ઘણા મિનિંગ થાય હે ને. તું મારા ધ્યાનમાં જ છો એ ધ્યાન નહીં હે ને. મારા ધ્યાનમાં જ ઇટ મીન્સ મને ખ્યાલ છે, આઈ નો. તો શું છે મારામાં થતી બધી જ એક્ટિવિટી નિરંતર. એક બહુ સરસ આન્સર આવ્યો હતો હે ને. આ તમને કદાચ ખબર હશે પણ જસ્ટ શેરિંગ માટે. બાળકો સાથે વાત કરીએ ને તો એ બહુ ક્રિટિકલી વિચારે છે. અને જો એક સ્ટુડન્ટ એક ક્લાસમાં એવું કીધું કે સર નખ અને વાળનું વધવું કન્ટિન્યુઅસ. શું લાગે તમને? હવે આ સેલ નવા મળતા જાય એટલે અહીંયાથી નીકળતા જાય, કોઈ છિદ્ર ના મારતા, તો આ એક પછી એની પાછળ બીજો ત્રીજો આમ જોડાતો જાય. એટલે આપણને કન્ટિન્યુઅસ એવું લાગે કે આ વધે, આ છે જ નહીં, વસ્તુ અંદર અલગ છે. એટલે તમે કાપો ને તો દર્દ ના થાય, કારણ કે ઓલરેડી ડેડ વસ્તુ છે, મરી ગયેલી વસ્તુ. નખ ને કાપો, વાળ ને કાપો તો પેન ના, ડેમેજ. તમે વિચારો મરી ગયેલી કોશિકાઓ છે. હા તો હા એને જોઈએ, એક મિનિટ પહેલા આને પૂરું કરી દો. મરી ગયેલી કોશિકા છે, તમે વિચારો એને સજાવવા માટે કેટલો સમય આપે. જો ઓલરેડી નકામી વસ્તુ પાછું અમુક ને ન હોય એની ઇમ્પ્યોરિટી હોય. અરે ભાઈ છે તો ગોડ ગિફ્ટેડ છો તમે, તો પાછું એ બહારથી નાખે મરી ગયેલી વસ્તુ, એ પાછી બીજા ફોર્મમાં કે બહાર આવશે. જે હેર ગ્રોથ માટે ટ્રીટમેન્ટ આવે ને પ્રોટીન આપે. કેમ? કારણ કે મૂળમાં પ્રોટીન છે, પણ એ કારણ કે સેલ એમિનો એસિડ ને પ્રોટીન થી બન્યું, એ ડેમેજ થાય, એમિનો એસિડ ખતમ થઈ જાય, પ્રોટીન રહે, એટલે પ્રોટીનના ફોર્મમાં ડેમેજ સેલ વાળ અને નખના રૂપમાં બહાર નીકળે. હવે હવે એ ખબર પડી ગઈ, તો હવે અમુક જણને એનો પ્રભાવ છે કે દેખાવ એટલે વાળ આવા હોવા જોઈએ, તો બિઝનેસ મોડેલ બની ગયું. પેલા લોકોએ પકડી દીધું, ઓકે વાળ જ જોઈએ છે ને, ચાલો નાખો પ્રોટીન અંદર, પ્રોટીન બહાર, પ્રોટીન અંદર, પ્રોટીન બહાર. સરસ બિઝનેસ ચાલે, બહુ સરસ. કેમ? કારણ કે વાળને મેં ક્યાં જોડી દીધું? સન્માન. એટલે મને એક્સેપ્ટ જ નથી થતું કે મારી પાસે વાળ ન હોય, કારણ કે મેં પોતાને શરીર સાથે સમજુ છું ને. સેલિબ્રિટીમાં આ બહુ મોટો પ્રોબ્લેમ થાય ને, જેનું આખું અસ્તિત્વ જ દેખાવને લઈને છે. એને તો ક્યારેય એક્સેપ્ટ ના થાય કે મારા વાળ જતા રહેશે, હું આવો દેખાય. એટલે તમે એક એજ પછી એ લોકો બહાર આવવાનું બંધ કરી દે, કારણ કે હવે એનું અસ્તિત્વ જ નથી ને, જેના માટે માણસો જોતા. અમિતાભ બચ્ચનને આ એક પણ વાળ નથી, વર્ષોથી વીક પડે, પણ ખબર નથી પડે, ઘરમાં સુવે તોય વીક પડે, એટલું ઇન્ફ્લુઅન્સ છે પોતાનું. આ ઘણા બધા હશે, તો એક એક્ઝામ્પલ. તો આવી કોઈ શરીરમાં એવી કોઈ એક્ટિવિટી જ નથી જે કન્ટિન્યુઅસ થાય, આ શક્ય જ નથી.
કોઈ પણ જોશો તમને ખ્યાલ આવી જશે કે વચ્ચે ગેપ. હવે જો હવે મેઇન કન્ક્લુઝન પર પહોંચે. હા શું કહ્યું? કેન્સર, હા એ એટલે કારણ કે આપણે અંદર બહારથી ડેમેજ કરીએ છીએ ને સેલને, તો એ મરેલા તો ડેમેજ થાય અને નવા ડેમેજ, બધું ડેમેજ. એટલે વાળ આવે કોષ બહારથી એ રીતના કીમોમાં જતા રહેશે બેઝિકલી, એ બહારથી તમે ડેમેજ કરી નાખો. એટલે હવે એ છિદ્ર વાટે નહીં નીકળે, એ પછી એનો અલગ માર્ગ છે, કારણ કે બલ્કમાં નીકળે છે. બલ્કમાં નીકળવા માટે અલગ માર્ગ છે, એ છિદ્રથી ના, એ ત્યાંથી નીકળવાનું બંધ થઈ જશે. તો જેને ઓછા વાળ છે એને ચિંતા કરવાની જરૂર નથી. શરીરમાં ઘણી બધી એવી સિસ્ટમ છે કે જે મેનેજ થાય એકબીજા સાથે. તો વાળ ખાલી ઉપર જ આવશે એવું નથી, આ સ્કિન પર છે, અહીંયા મૂછ પર, ઘણી બધી જગ્યા છે. આપણે કોઈ પર્ટિક્યુલર જગ્યાને ઓબ્ઝર્વ કરશું તો એવું લાગશે કે હે ને વાળ નથી. અને નખ તો છે જ, નખ તો વધે જ છે. તો ત્યાંથી બહાર નીકળવાના ઘણા રસ્તા છે. એવું જે મરી ગયેલા સેલ, તો કોઈકને વાળ વધારે ગ્રોથ ત્યાંથી વધારે પ્રમાણમાં નીકળે છે, હે ને, કોઈકને બીજી નખમાંથી વધારે પ્રમાણ, તો ગ્રોથ બધાનો અલગ અલગ હોઈ શકે, અલગ. સમય પ્રમાણે ઘસાતું પણ જાય, જરૂર નથી બધા જ, કારણ કે હવે શરીર ડિગ્રેડ થશે તો સેલ પણ ડિગ્રેડ થશે, સેલ ડિગ્રેડ થશે તો ક્વોન્ટિટી બધું ધીમે ધીમે ઓછું થશે. તો પછી એમાં ધીમે ધીમે ટાલ આવશે, આ થશે, બધું આ નેચરલ પ્રોસેસ. અને જેને બહુ બધા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એટલે શરીરનો અંદરનું મિકેનિઝમ છે જે બહાર કાઢે. અમુક ડિઝીઝમાં નથી આવતા એ અલગ વસ્તુ છે, અને અમુક એવા ડિઝીઝ હોય કોઈને જેને બિલકુલ હેર જતા રહે, એ પછી હેર જાય ને તો નખ પણ જાય, એ ડિઝીઝની વાત કરું. નોર્મલ તો આ જવા એ ડિઝીઝ નથી, એ તો રસ્તો ચેન્જ કરવા વાળી વસ્તુ. જેના હેર ખતમ થાય એના નખ પણ ખતમ, એવા ડિઝીઝ છે ઘણા લોકોને હોય જ નહીં બિલકુલ, પાપન પર પણ ના હોય કોઈ પણ, તો એના નખમાં પણ પ્રોબ્લેમ. એનો મતલબ છે કે જે રીતના એ બનવું જોઈએ એક મિકેનિઝમ શરીરમાં ડિસ્ટર્બ થઈ ગયું છે, તે બીજી રીતના ચાલે. એ સ્વસ્થ રહેશે પણ આ કોઈ ડિઝીઝથી એને ક્યોર કરવું પડશે. તો આ રીતના તમે જોઈ શકો કે આ નિરંતર છે, આસામ. હવે મેઇન કન્ક્લુઝન પર આવીએ. હવે જો એટલે આ બે વસ્તુ થઈ છે. હવે જોજો હે ને બધા અહીંયા ધ્યાન આપજો, થોડી વાર લઉં છું. શરીરની બધી જ નીડ કેવી છે? સામયિક, ટેમ્પરરી. અને બધી જ ક્રિયાઓ પણ કેવી છે? સામયિક, ટેમ્પરરી. એટલે મૂળ શરીર પણ કેવું છે? ટેમ્પરરી. એટલે આમાં શું છે? મૃત્યુ. આને કીધું આ જડ વસ્તુ છે, આમાં થશે જ. હવે અહીંયા જો મારી નીડ કેવી છે? ક્રિયા પણ કેવી છે? એટલે હું હંમેશા છું જ, આ અમર જ, આ ચૈતન્ય વસ્તુ છે. હું ક્યારેય મરતો નથી, નેવર, પોસિબલ નથી. તો મૃત્યુ બેઝિકલી શરીરનું જ, મારું ના થઈ શકે. એટલે બેકલોક આવશે મહેનત નહીં કરી એમ તો, અહીંયા સુખી ના થયા, પાછું શરીર લે, પાછું ચાલો, હું તો છું જ. આ શક્ય નથી. જે વસ્તુની ડિમાન્ડ નિરંતર હોય, જે વસ્તુની ક્રિયા નિરંતર હોય, એ હંમેશા રહેશે જ, એ ક્યારેય ખતમ ના થઈ શકે. તો જ આ ડિમાન્ડ આવી. એટલે મારું મૃત્યુ પોસિબલ નથી, હું અમર થઈ. એનું લોજિક આગળ ડિટેલમાં જોશું. શરીર છે એ ઓબ્વિયસલી બને, બગડે, ટેમ્પરરી, તો એ પોતે આખો નેચર જ ટેમ્પરરી, એટલે મૃત્યુ થયું. એટલે આ વસ્તુને, શરીરને કીધું આ જડ વસ્તુ છે અને હું એ ચૈતન્ય વસ્તુ. તો માણસ એ જડ અને ચૈતન્ય બે વસ્તુથી બનેલી વસ્તુ, રિયાલિટી એટલે માનવ. તો હ્યુમન ઇઝ અ કોએક્ઝિસ્ટન્સ ઓફ કોન્શિયસનેસ એન્ડ ફિઝિયોકેમિકલ થિંગ, ટેકનિકલી ક્લિયર. હવે એમાં હું છું એને નામ આપ્યું કે આ હું એટલે જીવન. હું કોણ છું? તો એને એક નામ આપ્યું છે, જીવન. જીવનનો મતલબ થાય આમને આમ નામ નથી આપ્યું, હે ને.
જવાબદારીનું વહન કરવા વાળી વસ્તુ એટલે હું, અને શોર્ટમાં કહીએ છીએ જીવન. તો જેમ કે જોવાની જવાબદારી કોણ લેશે? હું કે આંખ? હું. સાંભળવાની જવાબદારી કોણ લે? હું. સમજવાની જવાબદારી? તો જે જવાબદાર ફેક્ટર છે આપણા માણસમાં એ હું છું, એટલે એને એક નામ આપ્યું છે હું જીવન છું. જે જવાબદારીનું વહન કરે છે, એટલે લઈને ચાલે. શરીર કોઈ જવાબદારી નથી લેતું એ સેન્સમાં. તમે જોશો શરીરને ચાલુ રાખવું એ પણ મારી જવાબદારી છે, બંધ કરી દેવું એ પણ મારી જવાબદારી. એટલે હું ઈચ્છું તો કરી જ શકું ને ચાલુ કરું. તો આ બે વસ્તુથી બનેલી વસ્તુ છે માનવ. ટેકનિકલી આ તાર્કિક રીતના જોઈએ તો. હવે આનો સ્ટડી તો એજ્યુકેશનમાં છે. આખું મેડિકલ ને એનાટોમી બધું આનું જ છે. આખું શરીરનું સ્ટડી ઘણો બધો સ્ટડી ઓલરેડી છે. તો આપણે આનો સ્ટડી નહીં કરીએ, તો આપણે આનો સ્ટડી કરશું. તો આવતીકાલે આપણે એ જોશું કે આ મારામાં થતી 10 ક્રિયાઓ કઈ છે. બીકોઝ કોઈ પણ વસ્તુ જ્યારે મને સમજાય છે તો ક્યારે સમજાશે? જ્યારે મને એમાં થતી ક્રિયાઓ સમજે. તો મારે પોતાને સમજવું હોય તો શું સમજવું પડશે? મારામાં થતી ક્રિયાઓ. જે સમય હું મારામાં થતી ક્રિયાઓને સમજી લઈશ એ સમય બીજાની ક્રિયાઓ મને સમજાઈ જશે. અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. તો અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે જીવનમાં થતી ક્રિયાઓથી શરૂઆત કરશું. થેન્ક યુ. મળીએ. બીજું કઈ આપણા ધ્યાનમાં આવતું હોય? આપણે કોણ છે? માનવ એટલે આપણે. તમને ખબર પ્રાઇમરીમાં માણસને કઈ રીતના ડિફાઇન કરે? સામાજિક પ્રાણી કે છે ને. સોશિયલ સાયન્સમાં આવે તમને? સોશિયલ સાયન્સમાં હ્યુમન બીંગ ને શું કે? સોશિયલ એનિમલ. તો હજુ ન થયું? અચ્છા, હજી આગળ આવશે. સામાજિક. હા હા, તમારે આવી ગયું? ન થયું? તો કયા ધોરણમાં આવે છે? નહીં, કયું સ્ટાન્ડર્ડ? 7th છે. તો 7th સુધી નથી આવતું એવું? આવી જતું હશે ને? પ્રાઇમરીમાં જ લગભગ સોશિયલ સાયન્સમાં જ આવી જાય છે. અત્યારે થયું ઇન્ટ્રોડ્યુસ. તો સામાજિક પ્રાણી જેવી કલ્પના તો પ્રાણી જેવું જ દેખાય છે. સાચી વાત તમારી. પણ તમે જો સામાજિક પ્રાણી શું કામ કીધું હશે? હા, આચરણથી એવું છે. પણ સામાજિક પ્રાણી કહેવાનો કોઈ મિનિંગ, કોઈ પર્ટિક્યુલર? હેલો. હા, સમજ સાથે જે સાથે રહે ને, હા, એટલે સામાજિક. હા, એ બરાબર. હા, એનો મતલબ કે માનવ થવાની અપેક્ષા છે હજી, હે ને? એટલે માનવ થાય તો ઘણું એવું તો ડિબેટ ઘણા સમયથી ચાલે, હે ને? પણ એમાં બે બાજુના પક્ષ આવે. સરસ. તો સામાજિક પ્રાણી કહેવાનો મિનિંગ પણ એ જ છે ટેકનિકલી. તમે જુઓ તો કે એની બધી આવશ્યકતા અને પોતાની નીડ પૂરી કરે છે જ ને. આજે તમે જોશો તો પાછું એને સામાજિક પ્રાણી નથી કહેતા આપણે, પર્ટિક્યુલર માણસને જ કહીએ. 2-4 વસ્તુઓ છે તમે જોશો તો, ગ્રુપ છે, કમ્યુનિટી છે, સોસાયટી છે. આ અલગ અલગ ટર્મ છે માણસ સાથે જોડાયેલી, જેને ક્યારેક જોઈ શકાય. સોશિયલ એનિમલ કહેવાથી માણસ કહેવાનો મતલબ ડિફાઇન નથી થતો પૂરેપૂરો. છેલ્લા પ્રાણી જ જાય છે, એક અલગ પ્રકારનું પ્રાણી જ માને છે. અત્યાર સુધીની કલ્પનામાં માણસને માણસ તરીકે જોયો, એજ્યુકેશનમાં નથી જોયો. દરેક જગ્યાએ અલગ. જો તમે જોશો તો આ પ્રાઇમરી એજ્યુકેશનમાં સામાજિક પ્રાણી છે. પછી 10મા પછી 3 સ્ટ્રીમ થાય, સાયન્સ, કોમર્સ અને
આર્ટ્સ. સાયન્સમાં માણસને લઈને એક અલગ બિલીફ છે, હે ને? તો સાયન્સમાં માણસને શું કહે છે? બોડી, હે ને? બોડી કહે છે ને સાયન્સમાં. આખું સાયન્સના બેઝમાં માણસનો સ્ટડી છે બોડી છે, અને છેલ્લા બ્રેન સુધી પહોંચ્યા છે લોકો, હે ને? માણસ પહેલા એવું સમજતા કે માણસ કાંઈ નથી, આ હાડમાંથી બનેલી વસ્તુ, એટલે ઇટ્સ નોટ બોડી, કારણ કે એ તો એને લેબમાં દેખાય છે સાયન્સમાં. પછી થોડું આ એને ક્રિટિકલી થોડો સમજવાનો પ્રયત્ન કર્યો, તો આ બધું ચાલે જ ક્યાંથી? તો એ લોકો બ્રેન સુધી પહોંચ્યા. તો છેલ્લું જે સંશોધન માણસના સંદર્ભમાં સાયન્સમાં છે એ બ્રેન છે, હે? તો માણસ મૂળતઃ બ્રેનથી ઓપરેટ થાય છે એવું એ લોકો માને છે, હે? આ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. પહેલા એવું માનતા, જો આ સરસ મને યાદ આવી ગયું, પહેલા એવું માનતા કે માણસ એક ઇનિશિયલ ફેઝ હતો સાયન્સનો, જ્યારે આટલું બધું વિજ્ઞાન ઇવોલ્વ નહોતું, ત્યારે માણસને લઈને એવી માન્યતાઓ હતી કે માણસ એટલે જ્યાં આ બધું દેખાય સેન્સેશનલથી સુખી થવા વાળી વસ્તુ છે. પછી બોડીનો સ્ટડી થયો, બોડીમાં પણ સુખ દુઃખનો રેફરન્સનો સ્ટડી થયો, પછી બ્રેન સુધી પહોંચ્યા ગોતતા ગોતતા, અને એ કન્ક્લુઝન પર આવ્યા કે બેઝિકલી આ બ્રેનમાં જે કેમિકલ રિએક્શન થાય જેના કારણે માણસ સુખી દુઃખી થાય છે, આ એમનું કન્ક્લુઝન હતું. પછી એને શોધ્યું કે આ સુખી દુઃખી માટે જવાબદાર કેમિકલ કયા છે. તો સુખી થાય તો એક અલગ પ્રકારના કેમિકલ રિલીઝ થાય, જેને હેપી હાર્મોન્સ કહે છે અત્યારે, ડોપોમાઇન ને એવા બધા છે. તો એમને પ્રયોગ કર્યો કે નિષ્કર્ષ એ આવ્યો કે આ ડોપોમાઇન ને આવા જે 5 હેપી હોર્મોન્સ છે એના કારણે માણસ સુખી થાય છે. તો જે દુઃખી હોય એને આ ડોઝ આપી દો એટલે સુખી થઈ જાય. જો કેમિકલથી સુખી દુઃખી થાય તો કોઈ દુઃખી હોય તો એને એક ઇન્જેક્શન આપી દો એટલે સુખી થઈ જાય. તો સુખના ઇન્જેક્શન કદાચ બને એવું કલ્પનામાં પ્રયોગ થયા. કેમિકલ બહાર તો બને જ છે, એટલે એને ડોપોમાઇન, તો જે લો ફીલ કરે, થોડું સ્ટ્રેસમાં હોય એને ડોપોમાઇન. આજે પણ સાયકોલોજીમાં આ પ્રેક્ટિસ છે, જે લોકો સાયકાટ્રિસ્ટ છે એ લોકો પ્રેક્ટિસમાં આ જ આપે છે. તો ડોપોમાઇન આપવામાં આવ્યા. તો ડોપોમાઇનથી શું થાય? બેહોશી જેવી સ્થિતિ, કઈ ખબર જ ન પડે, માણસ એક નશા જેવું લાગે, ઊંઘ વધારે આવે, એમ કઈક દુનિયાથી થોડું કટ થઈ જાય, હે ને? પછી એ સમજાનું કે આનાથી દુઃખી સુખી સુખ તો નથી થતો, માણસ કંઈક અલગ થઈ જાય, સુખી નથી થતો, હે ને? પછી કન્ક્લુઝન પહોંચ્યું સાયન્સમાં કે બ્રેનના કારણે સુખી દુઃખી નથી. તો પછી આ સુખી દુઃખી થાય છે કોણ? તો પછી લોકો આયા, માઇન્ડ ટર્મ ઇન્ટ્રોડ્યુસ થઈ, અને માઇન્ડથી માણસ સુખી દુઃખી થાય છે. પછી એને 3 ટાઈપથી ડિસ્કવર કરે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ. પણ હવે તમે એમાં જઈને પૂછો કે આ માઇન્ડ શું છે, તો કોઈ આઈડિયા નથી. બ્લેક બોક્સ છે, જે વસ્તુ ના સમજાની એને એક નામ આપી દીધું માઇન્ડ, એમાં બધું નાખતા ગયા, હે ને? ઇમોશન ક્યાંથી આવે? માઇન્ડમાંથી. કઈ રીતના જાય? માઇન્ડમાંથી, હે ને? તો આખું સાયકોલોજીમાં કોઈ જગ્યાએ મેં પછી સ્ટડી કર્યો. આ સ્ટડી કર્યા પછી મેં કીધું એટલીસ્ટ આખા એજ્યુકેશનમાં કોઈ જગ્યા તો એવી હશે જ્યાં માણસની માનસિકતા પર કામ થવું હશે. તો હ્યુમન સાયકોલોજી આવે છે. લગભગ 11મા ધોરણથી શરૂઆત થાય સાયકોલોજી સબ્જેક્ટની, આર્ટ્સમાં 11th આર્ટ્સથી શરૂઆત થાય. તો મારી ક્યુરિયોસિટી એવી બની કે ચાલો જોઈએ કે આ છે શું, એને સમજીએ. તો પહેલા મેં એના એક્સપર્ટ્સને અમુક મળ્યો, હે ને? એ અપેક્ષાથી મળ્યો કે જે એના એક્સપર્ટ છે, ઇટ મીન્સ જેને આમાં અમુક વર્ષોથી કામ કર્યું, પીએચડી કર્યું છે, એને અમુક વસ્તુ તો બેઝિક ખબર હોય. લાઈક માન લો કે મારે હૃદયને સમજવું હોય તો હૃદયના સ્પેશિયાલિસ્ટ પાસે જવું, તો એની પાસે એટલી ઇન્ફોર્મેશન તો હોય જ કે હૃદય કઈ રીતના કામ કરે, ક્યાં હોય, શું છે શું નહીં, એ બધું. તો એ જ અપેક્ષાથી મેં સાયકાટ્રિસ્ટ, એક મનોવૈજ્ઞાનિક ડિપાર્ટમેન્ટના બધા જે હાયર લેવલ પર હતા એમને મળ્યો, અને મેં પૂછ્યું, મેં કીધું આ મનોવિજ્ઞાનમાં મન જે છે એ ક્યાં છે અને શું છે, મારે એ જાણવું છે, હે ને? તો સિમ્પલ અપેક્ષા હતી, મેં કીધું આ આખું વિજ્ઞાન જ મન પર છે, તો મનને જાણી લઈએ તો બહુ ઇઝી થઈ જાય. તો એમને કીધું એ કોઈ સિલેબસમાં જ નથી. સાયકોલોજીના સિલેબસમાં મન નથી, વસ્તુના રૂપમાં માઇન્ડ છે. આ માઇન્ડ એટલે આ જ બ્લેક બોક્સ. તો મેં કીધું તો સ્ટડી શું કરીએ છીએ આપણે? કે બસ
જે છે એમાં 4-5 અલગ અલગ ટાઈપ છે, ક્લિનિકલ, રિલેશનશિપ ને આ બધી સાઈડ. પછી મેં સ્ટડી કર્યો 11 થી લઈને જે પીજી ને એનો સિલેબસ છે મેં જાતે સ્ટડી કર્યો. પછી મને મારું જે ધ્યાન ગયું, મેં કીધું આ સાયકોલોજી આવી ક્યાંથી, પહેલા તો આ સબ્જેક્ટ ક્યાંથી આવ્યો, આનું ઓરિજિન શું છે. તો અત્યારે જે સાયકોલોજી બનાવવામાં આવે છે આખી વેસ્ટર્ન સાયકોલોજી છે ને, ઇન્ડિયામાં કશું એમાં ઇનપુટ જ નથી, આખો સિલેબસ વેસ્ટર્ન સાયકોલોજી. પછી મેં એ સર્ચ કર્યું કે વેસ્ટર્નમાં આ સબ્જેક્ટની જરૂર શું કામ પડી. તો એ રિસર્ચમાં એ વસ્તુ ધ્યાનમાં આવી કે બેઝિકલી જેમ જેમ પરિવાર તૂટતા ગયા હે ને એમ માણસ આઇસોલેશનમાં જતો ગયો, એકલો થયો એટલે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી જેવા મનોવિકાર પેદા થયા. આ મનોવિકારને હીલ કરવા માટેના અમુક ટૂલ્સ અને ટેકનિક્સ ડિઝાઇન થયા, એને નામ આપ્યું સાયકોલોજી. તો આખું સાયકોલોજી હીલિંગ કાર્યક્રમ. એટલે આજ સુધી સાયકાટ્રિસ્ટ પાસેથી ઠીક થઈ ગયા હોય એવું એક પણ પ્રમાણ નથી, સિંગલ કેસ નથી, કારણ કે એની પાસે એનો કોઈ ઉપાય જ નથી. તો જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી એ વસ્તુ કામ કરે. એકચ્યુઅલી સમજથી સાયકિક અથવા તો સાયકોલોજી ઠીક થાય એ અત્યારે હવે એ સમજશું તો ખબર પડશે કે સાયકોલોજી એકચ્યુઅલી કામ કિતના કરે. તો મેં એ વાત કરતો કે અત્યાર સુધી તો સાયન્સમાં અહીંયા સુધી પહોંચ્યા, પછી એક બ્લેક દિવાલ આવી અને ત્યાં માઇન્ડ નામ આપી દીધું અને માઇન્ડના અલગ અલગ સિમ્ટમ્સનો સ્ટડી. તો સાયકોલોજીમાં સિમ્ટમ બેઝ સ્ટડી છે આખું, કે આવું થાય, કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં છે તો શું સિમ્ટમ્સ હશે એને ઓળખે. જેમ એલોપેથી છે ને આપણી, તાવના સિમ્ટમ્સને ઓળખીને એની દવા આપે, તાવ ખતમ ન થાય, સિમ્ટમ્સ દૂર થાય એવું. તો લાઈક સેમ છે, એમાં ઓળખે સિમ્ટમ્સ ને એના બેઝ પર એનું કાઉન્સેલિંગ ને દવા ને મેડિસિન ચાલે. જ્યાં સુધી એ ચાલે ત્યાં સુધી રિલીફ લાગે, એક વસ્તુ બંધ થઈ જાય પાછું સ્થિતિ પાછી જેવી હતી એવી થઈ જાય, કારણ કે એની પાસે ઉપાય નથી. તો આ સાયન્સમાં બ્રેન તરીકે ઓળખ્યો. તમે કોમર્સ બાજુ જશો તો તમે કયો ખબર, તમને કોમર્સમાં માણસને કઈ રીતના ઓળખવામાં આવે છે? હા હે ને, તો ગ્રાહક કે છે હે ને, પછી ઉપભોક્તા કે છે હે ને, પછી એને રિસોર્સ કે છે હે, હ્યુમન રિસોર્સ નામ આપ્યું છે, HR, અને સંસાધન તરીકે ઓળખવામાં. એકવાર દિલ્હીમાં આ બેઝ પર અમુક બ્યુરોક્રેટ્સ ને સચિવ સાથે સોમભાઈની કે કોઈની એક પરિચય ટોક હતો ને એમાં HR મિનિસ્ટ્રી બેઠી હતી હે ને, ત્યારે કંઈક વાતચીત થઈ અને માણસના સંદર્ભને જોયું તો કીધું કે માણસ સંસાધન કઈ રીતના હોઈ શકે. પહેલા તો માણસ માટે 3 અવસ્થા સંસાધન છે. માણસ એકબીજા માટે સંસાધન કઈ રીતના, તો માણસ પર ઘણું મોટું ડિસ્કશન થયું. અને એટ ધ એન્ડ ઓફ એમને અત્યારે આપણા ભારતમાં HR મિનિસ્ટ્રી નથી, નામ ચેન્જ કરી નાખ્યું. હા, સેન્ટ્રલ લેવલ પર HR મિનિસ્ટ્રી નામ નથી, નામ ફેરવી નાખ્યું, એજ્યુકેશન મિનિસ્ટ્રીની અંદર લઈ લીધું છે. તો હ્યુમન રિસોર્સ ના હોઈ શકે એ ધ્યાન દો, તો માણસે નામકરણ ચેન્જ કરે. પછી એવો જ એક ઇન્સિડન્ટ થયો હતો, તમને ખબર હોય તો પહેલા આજથી અમુક વર્ષો પહેલા છે ને, તમે માન લો કે મેં કોઈને ફોન કર્યો અને ફોન ઉપડ્યો નહીં તો ત્યાં એક કેસેટ બોલે, તમે જે ગ્રાહકને સંપર્ક કરવા માંગો છો અત્યારે તમારો ફોન લેવા માટે સક્ષમ નથી, લાઈક ધેટ. તો એક વ્યક્તિએ શિબિર કરી કે આ ગ્રાહક તો આપણે નથી જ કે RTI ફાઇલ કરી કંપની પર હે ને, અને કીધું કે મેં મારા પત્નીને ફોન લગાવું છું, એ ઉપાડતી નથી, અને તમે મને એવું સંભળાવો કે તમે જે ગ્રાહકને ફોન કરી રહ્યા તે ફોન લેવા, તે તમારા માટે ગ્રાહક હશે, મારા માટે તો પત્ની છે ને, તમે મને શું કામ સંભળાવો. ત્યાર પછી એ ટૂન ચેન્જ થઈ ગયા. અત્યારે તમે સાંભળશો તો એવું હશે, તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો એ અત્યારે તમારો ફોન લેવા શકશો. એટલીસ્ટ ગ્રાહક પરથી વ્યક્તિ પર તો આયા હે ને. તો કોમર્સ, આર્ટ્સ, કોમર્સમાં અલગ અલગ રીતના ડિફાઇન કર્યું છે. આર્ટ્સમાં જોશો તો આર્ટ્સમાં બેઝિકલી આ જ સાયકોલોજી સાઈડ જોશો તો પણ એના સિમ્ટમમાં માણસનું ડિફાઇન નથી કર્યું, મૂળતઃ કલાકાર તરીકે જોવામાં આવે છે, આર્ટિસ્ટ છે માણસ, ટેકનિકલી આર્ટિસ્ટ છે. પછી એની અલગ અલગ આર્ટ છે,
એ આર્ટમાં પછી લેંગ્વેજ પણ એક આર્ટ છે, વક્તવ્ય પણ એક આર્ટ છે, બધું પરફોર્મિંગ આર્ટ્સ ને બધું જ આવી ગયું. તો એને ટેકનિકલી જો તો અહીંયા માણસને ઓબ્જેક્ટ તરીકે, મનોરંજનના સાધન તરીકે જોવામાં આવે. બહુ ક્રિટિકલી જોશો તો આના મૂળમાં એકચ્યુઅલી એનો ઉદ્દેશ્ય અલગ હતો, સમજ નથી તો હવે એન્ટરટેનમેન્ટ માટે જોવામાં આવે છે. તો ટેકનિકલી જોઈએ તો અત્યાર સુધી પછી આ થઈ ગયું રિસન્ટ જર્ની ને. આદર્શવાદમાં માણસને કઈ રીતના જોયો તો હે આદર્શવાદ એટલે કે એ સમય માણસને ઓળખ્યો છે, હે એના અલગ અલગ જગ્યાએ અમુક વસ્તુ છે. તો માણસને કઈ રીતના ઓળખ્યો છે? હા, એ બેઝિકલી સંબંધને ઓળખ્યો છે માણસને. હા, તો જેમ કે આત્મા છે, હે ને, હું આત્મા છું, જીવ છું, હે ને, બ્રહ્મનો પાર્ટ છું. આ રીતના જો શરીર નથી એવું, આ શરીર બંધન છે, હે ને, એવું માનીને ચાલે. તો એ સમયે માણસને અલગ રીતના જોવામાં આવતો, આત્મા, જીવ, એ ફિલોસોફી. હવે તમે જો અત્યાર સુધીની માણસના રેફરન્સમાં આવી નાની મોટી વાતો છે. કદાચ તમે સાંભળ્યું હશે, હે ને, એક વાર્તા હતી, 6 આંધળાએ હાથી જોયો. સાંભળ્યું છે ને તમે? કદાચ આવતી હતી પહેલા. આંધળો વ્યક્તિ કોઈ વસ્તુને કઈ રીતના જુએ? ટચ કરીને જોશે. તો એક હાથી મૂકવામાં આવ્યો ને 6 આંધળા લોકોને કહેવામાં આવ્યું કે કયો હાથી એટલે શું, સમજીને કયો. હવે 6 અલગ અલગ વર્ણન કર્યું. એકે કીધું કે આ થાંભલા જેવી વસ્તુ છે, એકે કીધું કે આ પાઇપ જેવી વસ્તુ છે, કે કીધું આ દોરડા જેવી વસ્તુ છે, એકે કીધું કે આ પથ્થર જેવી વસ્તુ છે, હે ને, એકે કીધું કે આ બહુ મોટો શિલા છે, ને કોઈકે કીધું કે આ એક સામાન્ય પેલું શું કહેવાય પતરા જેવી વસ્તુ, લાઈક એ સેન્સ. આવું 6 લોકોએ અલગ અલગ. હવે એ સેન્સમાં તમે કયો હાથી કોને જોયો 6 માંથી? હા, કોઈ. માણસના રેફરન્સમાં એવું જ છે. જો છે માણસ કોને ઓળખ્યો? કોઈ નહીં. બધાની અલગ અલગ, જેને જે કામમાં લાગ્યું ને એને માણસ તરીકે ડિફાઇન. અમને બિઝનેસ ચલાવવાનો હતો, એને ગ્રાહક, ઉપભોક્તા અને કન્ઝ્યુમર, કસ્ટમર તરીકે. હવે અને બ્રેઇન સાથે, બોડી સાથે ડીલ કરવાનો હતો, તને બોડી તરીકે. જેને જે સ્કિલ અથવા તો જે પાર્ટની જરૂર હતી એ રીતના ઓળખ્યો. તો આપણી સ્થિતિ અને પેલા 6 આંધળા લોકોએ હાથી જોયો લગભગ માણસના સંદર્ભમાં સેમ જ છે, બહુ મોટો ડિફરન્સ નથી. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે માણસને યુનિવર્સલી કઈ રીતના સમજી શકાય. યુનિવર્સલી એટલે જ્યારથી આ ધરતી પર માણસ છે ત્યારથી લઈને આજે અને ભવિષ્યમાં પણ માણસ હશે, તો માણસને કઈ રીતના ડિફાઇન કરાય. તો એની એક ડેફિનેશન છે, એને જોઈએ. હે ને, માનવ એટલે મનાકારને સાકાર કરવા વાળો, નિરંતર સુખનો આશાવાદી તેમજ પ્રમાણિત કરવા વાળો. હવે સમજ્યા ને, મનાકારને સાકાર કરવાળો પહેલો પાર્ટ. ઇટ મીન્સ જે વસ્તુ કલ્પનામાં લાવી શકે અને એક્ઝિક્યુટ કરવાની કેપેસિટી માત્ર ને માત્ર માણસમાં છે. મનાકાર એટલે જે વિઝ્યુલાઇઝ કરી શકે. લાઈક ફોર એક્ઝામ્પલ, જે તે સમયે માણસે પક્ષીઓને ઉડતા જોયા હશે, એની કલ્પનામાં આવ્યું હશે કે આપણે ઉડી શકીએ. આજે આપણી પાસે પ્લેન, હેલિકોપ્ટર છે. ઇટ મીન્સ જે વસ્તુ મનાકારમાં એટલે જે ઇમેજિનેશનમાં આવે એને સાકાર કરવાની કેપેસિટી રાખે છે. એ માત્ર અલગ છે, એટલે સામાજિક પ્રાણી ન કહેવાય. પ્રાણીમાં આ કેપેસિટી નથી. પ્રાણીને ક્યારેય એવો વિચાર નહીં આવે કે આ વર્ષોથી શું આ ગુફામાં રહે, ચલો હવે ઘરમાં જઈએ. એવું સીને નહીં થાય, ભલે જંગલનો રાજા હોય. તે ગુફા વર્ષોથી, આજે ગુફામાં રહે, ભવિષ્યમાં પણ ગુફા. સુગ્રી વર્ષોથી એક જ પ્રકારનો માળો બનાવે. એને ક્યારેય નહીં થાય કે આમાં 3 કમ્પાર્ટમેન્ટ કરીએ ને 3 BHK જેવું કરીએ. એ છે જ નહીં એનામાં એ વસ્તુ. મનાકારને સાકાર કરવા વાળો પક્ષ એમાં છે જ નહીં. બધામાં જો, એટલે તમે માણસ સાથે મળતું આવતું પ્રાણી જોશો ને તો સેમ ચિમ્પાન્ઝી છે.
હાથ પગ બનાવટ લગભગ માણસ જે આજ સુધી એનું પોતાનું ઘર નથી. એ ઝાડ પર જ રહેજો, અને એને ક્યારેય કલ્પનામાં નહીં આવે કે હવે આપણે ઘરમાં રહેવું જોઈએ, કે બહુ ઝાડ પર રહ્યા, હવે થોડો તમે ઘર બનાવીએ. એવું ના, એનામાં આ પક્ષ જ નથી. સી આ પહેલો ડિફરન્સ, આ એકદમ ક્રિટિકલ ડિફરન્સ. જ્યારથી ધરતી પર માણસ છે ત્યારથી આ વસ્તુ એની સાથે જોડાયેલી છે. એનું પ્રમાણ તમે આજે જન્મેલા બાળકને જોશો ને તો એમાં આ વસ્તુ દેખાશે. અને તમે જુઓ કોઈ વસ્તુ આ એની પ્રશ્નો ઉત્તર ક્યુરિયોસિટી આ જોશો એટલે દેખાશે કે આવું બધું, અને એ જે વિચારે છે કરે જ છે. અલગ અલગ વિચારીને અલગ અલગ કરે જ છે. ક્રિએટિવિટી આપણે જોઈએ જ. તો આ માણસનો સંદર્ભ છે એક પોઈન્ટ. આ પણ આપણે જોયું કે નિરંતર સુખની આશા બધામાં હંમેશા છે જ. જેટલા સુખની સાથે હોય એનાથી વધારે સુખની અપેક્ષા માણસમાં છે. તો નિરંતર સુખનો આશાવાદી છે. સમજ નથી એટલે હજી સુખને પ્રમાણિત નથી કરી શક્યો. આ સેકન્ડ પાર્ટ બાકી છે, એટલે હજી માણસ થયો નથી ટેકનિકલ. એક પાર્ટ એક્ઝિક્યુટ થઈ ગયો, એનું પ્રમાણ મળી ગયું. જો જાગૃતિ ક્રમમાં આટલી યાત્રા કરી માણસે, મનાકારને સાકાર કર્યું, એના જ પરિણામ સ્વરૂપે આપણી પાસે સુવિધા છે. તો મનાકારને સાકાર કરવાનું પ્રમાણ છે ધરતી પર. નિરંતર સુખનું પ્રમાણ હજી મળવાનું બાકી છે. બે પાર્ટ જે માણસના છે, સુવિધા વાળો પક્ષ અને માનસિકતા એટલે સુખ વાળો પક્ષ. તો હાફ જર્ની કમ્પ્લીટ થઈ માણસની, હજી હાફ જર્ની બાકી. હવે તમે જોશો તો આ ડેફિનેશન આજે જ આવી છે કે હંમેશા આ જ રહેશે? થોડું વિચારીને તમે જોજો. જ્યારે ધરતી પર પહેલી વાર માણસ આવ્યો હશે ત્યારે આ જ લાગુ પડતી હશે કે અલગ હશે? આજે પણ આજ, ઇન ફ્યુચર પણ આજ. આ સાર્વભૌમ ડેફિનેશન અથવા તો વ્યાખ્યા છે માણસને લઈને, યુનિવર્સલ ડેફિનેશન, જે અહીંયાથી થોડા સમયમાં આપણને મધ્યસ્થ દર્શન થ્રુ ખબર પડી કે આવું પણ કંઈક છે. હવે એને આ બધા લેબલ આપવાની જરૂર નથી. હવે માણસ આ છે તો છે, આપણે સમજી લઈએ. સમજાય છે? હવે આમાં કઈ ડાઉટ હોય તો કયો, ડેફિનેશનમાં કોઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો કયો. હવે આ ડાયરેક્ટ વસ્તુ આપણામાં દેખાશે જ આપણને, એટલે આની માટે કોઈ બીજાનો રેફરન્સ લેવાની પણ જરૂર નથી. તો મેં પોતાને જ જોઉં તો મને દેખાય જ કે મેં જે વિચારું છું, વિઝ્યુઅલાઇઝ કરું છું, એ કરી જ શકું છું. પ્લાનિંગ કરીને આપણે કરીએ જ છે ને. મેં એ જોઉં છું કે હા, સુખની અપેક્ષા તો મારામાં છે જ. હા, કેટલું થયું ન થયું એ આગળનું સ્ટેપ છે, પણ આ બે વસ્તુ તો આપણે આજે જોઈ શકીએ અને કોઈ પણમાં જોઈ શકીએ. અહીંયા સુધી બરાબર છે? સમજાય? હવે એક આગળના સ્ટેપ પર જઈએ. આમાં કોઈને કઈ પૂછવું છે? નહીં ને? આગળ જઈએ ને? ચાલો. હવે એવું કે છે, જેમ તમે પણ આ વચ્ચે સંદર્ભ લાવ્યો હતો, હે, એક સંદર્ભમાં તમે એવું કીધું હતું કે અપેક્ષાઓના કારણે માણસ દુઃખી છે. આજે ટેકનિકલી જોઈએ તો અપેક્ષાઓ છે પૂરી નથી થતી, હે ને? જે પણ અપેક્ષાઓ છે આ બધે, એના કારણે માણસ દુઃખી છે, હેરાન છે, તકલીફમાં. થોડું એને જોઈ લઈએ આપણે, હે ને? એક આપણે એક્સરસાઇઝ કરશું બધા, એટલે થોડું જમ્યા પછી થોડું એમ, હે ને, એ પણ આવી જાય, હે ને? થોડી ઊંઘ ઉડી જાય. આપણે બધા આપણી બુકમાં, હે ને, એક એક્સરસાઇઝ કરશું. આપણી જેટલી પણ આપણને લાગતી હોય કે મારી જરૂરિયાત છે, મારી ઈચ્છા છે, હે ને, મારી અપેક્ષા છે, હે ને, મારી મહત્વાકાંક્ષાઓ છે, આનું એક લિસ્ટ બનાવીએ આપણે, હે ને? જેટલી પણ તમને લાગતી હોય, હે ને, આજે નહીં ને ભવિષ્યમાં ને કાલે ને 10 વર્ષ પછી ને, જે તમને એવું લાગતું હોય કે આ બધી વસ્તુ મળી જશે ને, આ બધી અપેક્ષાઓ કે આ બધી વસ્તુ પૂરી થઈ જશે ને તો હું સુખી થઈ જઈશ, એવું જેટલું પણ લાગતું હોય ને એનું એક લિસ્ટ કરી નાખો. ખાસ ધ્યાન રાખજો, જે તમે નહીં લખો ને પૂરું નહીં થાય, તો ખાસ મેન્શન કરજો. જે તમે લખો નહીં ને પૂરું નહીં થાય એની હું ગેરંટી નથી લેતો, અને જે લખશો એ પૂરું કરવાની હું ગેરંટી લઉં છું. તો લિસ્ટ કરી નાખીએ આપણે. એક 10 મિનિટ લઈએ, કેટલો સમય લઈએ? 5 મિનિટમાં બની જશે ને લિસ્ટ? ખબર જ છે આપણે બધું, હે ને? 5 મિનિટમાં લખી નાખ, હે ને? જે પણ આપણી નીડ્સ, વોન્ટિંગ્સ, ડિઝાયર, એક્સપેક્ટેશન્સ, જે પણ આપણને લાગતું હોય.
આ ખાસ એક્સરસાઇઝ કરશો. આના બેઝ પર આપણે માણસને એકદમ ક્રિટિકલી સમજશું, ને એકદમ આર પાર કરશું. તમે મારો તમે હા, ભાઈ. તમે બનાવો તો હું બનાવું એક, હે ને? હા, કેવું છે પૈસા ને પરિવાર? હા, બરાબર. પૈસા પણ જોઈએ ને પરિવારે જોઈએ, બરાબર છે. ખૂબ સરસ. પછી હું અને મારી આજુબાજુના બધા સર્વે શાંતિથી રહી શકે, સુમેળ ભર્યું જીવન બધાનું રહે. એટલે હા, ઓકે. બધું મળે ને પાછું જાય ના એવું જોઈએ. આ બધું મળે પછી જાય ના એવું જોઈએ. જાય જ નહીં ને. તો ટૂંકમાં નિરંતર હોવું જોઈએ, હે ને? નિરંતર મળવું જોઈએ. આ સુખ અખંડ રહે એવું. હા, અખંડ એટલે નિરંતર, હે ને? નિરંતર સુખ અથવા તો શાંતિ જે પણ મળે, માન સન્માન બધું હા, એ નિરંતર જોઈએ. નિરંતર મળી જશે આજે જ, અત્યારે જ મળશે. હા, નેક્સ્ટ. હા, કઈ ઈચ્છા જ નથી તમારી? અચ્છા, ઓકે, શાંતિ. જ્ઞાન. હા, જ્ઞાન. જ્ઞાન. ઓકે, જ્ઞાન. ખૂબ સરસ. જ્ઞાન. હા, સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. હોવું જોઈએ, બરાબર છે. પછી શાંતિ. હા, અહીંયા લખી દઉં છું, શાંતિ. પછી સંતોષ, આનંદ. સુખ આનંદ. હા, ચોખ્ખી હવા ને બેઝિકલી રોટી કહીએ છીએ તો હવા પાણી ખોરાક છે. એનું સામાન્ય નામ રોટી કપડા મકાન કર્યું છે ને? તો આ હવા પાણી ખોરાક બધી વસ્તુઓમાં આવી. હા, કેતા જ. હા, ગાડી ને. અચ્છા, હા. લખી દઉં ને, કાર, બાઇક. કાર, બાઇક, હે ને? પ્લેન કોઈની હોય તો લખાવજો, ને? મહત્વ. પ્રાઇવેટ જેટ જોઈએ છે? ઓકે. પ્રાઇવેટ જેટ. હા, એટલે તો આ પૈસા આપે ને તમને અહીંયા. પૈસા તો અહીંયા આપે. તમે અહીંયા પુરાવજો પેટ્રોલ ડીઝલ જેવું. પ્રાઇવેટ શિપ બાકી રહી ગયો. હા, શિપ શિપ. આ તો પ્રાઇવેટ જેટની સાથે શિપ ફ્રી. પછી જે પણ બીજું તમારે જોતું હોય. હા, હા, મોબાઈલ રહી ગયો. ઓકે. મોબાઈલ વિથ ઇન્ટરનેટ, હે ને? હા, એમાં પણ માનો અત્યારે 5G પ્લસ છે. આગળ આવે તો એ પણ, બાળકોમાં એજ્યુકેશન, શિક્ષણ જોઈએ છે. ખૂબ સરસ. શિક્ષણ. હલો. હા, મારું પોતાનું જે મારું હોવાપણું છે એ મને પૂરું અનફોલ્ડ થાય, પૂર્ણ આત્મસાત, જેમ બધું ક્લિયર ક્લિસ્ટરની જેમ. મને એમાં કોઈ ઇન્ડિપેન્ડન્સી, કોઈ પણ પ્રોબ્લેમ કે કશું આવે તો કશા પર ડિપેન્ડન્સ ડાઉટ અને ડિપેન્ડન્સી ના હોય. અને એ અલ્ટિમેટલી જ્ઞાન છે, તમે કીધું. તો અહીંયા લખી દઉં છું. એમાં પોતાનો પાર્ટ પણ છે, એટલે પોતાના માટે જે પણ છે. હા, ધર્મ. હા, ધર્મ. સત્ય શું કામ બાકી? હા, યસ. મનોરંજન. હા,
એટલે આ તો કદાચ કોઈ વાત કરવા યુઝ કરે ને આ હા સોરી પ્રેમ અચ્છા ઓકે અહીંયા કંઈક અલગ જ સંભળાય ઈકો આવે છે ને મેં કીધું આ પ્રેમ શું કરે પ્રેમ હા હા બરાબર છે સરસ પછી કરુણા ઓકે કરુણા સન્માન ને સન્માન જોઈએ છે સમૃદ્ધિ જોઈએ છે પછી મોક્ષ હા એમ કયો તમે મેં કીધું જે નહીં લખાવે એમ મળે નહીં કહેતા નહીં મોક્ષ ના મળે નહીં મળે તમે લખાવ્યું ને મેં પૂછ્યું ત્યાં તમને નતું કીધું દિવ્ય દ્રષ્ટિ કોણ અચ્છા ઓકે દિવ્ય દ્રષ્ટિ ખૂબ સરસ પછી હા સેફટી સુરક્ષા હા બીજું આનંદ ને બાઇક કાર એસી એ બેઝિકલી મકાનમાં એક પાર્ટ છે ને ફર્નિચર અને અંદરની ઇન્ટેરિયર ને આ બધું બીજું એક લખી દો તો તમારા સંદર્ભમાં સુવિધા જે પણ પછી હા હા જી સત્સંગ અને ભક્તિ ઓકે સત્સંગ અને ભક્તિ ખૂબ સરસ પછી હા મોલ શોપિંગ સેન્ટર જોઈએ છે ને એક આખું ના મોલ એટલે આખું શોપિંગ સેન્ટર છે જી હા ગોલ્ડ ઓ યસ અરે મારા માઇન્ડ માંથી નીકળી ગયો ગોલ્ડ સોનું હા એક્ઝેક્ટલી ડિમાન્ડ એ ત્યાંથી જ છે એટલે વધારે પ્લેટિનિયમ ડાયમંડ કઈ જોઈએ છે કોઈને નથી તો સંતોષ છે એટલે એમ તો ગોલ્ડ સુધી તો ચાલો નેક્સ્ટ કઈને કઈ રહી જતું હોય તો ઘરે ના જોશે ને એટલે આ જ આનું એક પછી આના પથ્થર તો શું રાખવાના ભાઈ ઘરે ના બનાવશું જેવો યુઝ પછી બીજું કઈ ડન આટલું જ છે મેં તો કીધું બહુ અપેક્ષાઓ મન તો હતું ખરેખર કે આ બોર્ડ ઘટશે હે ને એટલે મેં આ બીજું પૂછાયું મેં પછી અહીંયા લખશું તો બહુ સરસ તો બહુ સારી સ્થિતિ છે આપણે હા મંગળ પર જાઉં જો હા એમ મંગળ પર પ્લોટ જોઈએ છે ને મંગળ પર પ્લોટ છે ઇન્ટરનેટ તો આવી ગયું અચ્છા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તો એ તમારું પોતાનું હોય એમ ને એલોન મસ્ક ના રસ્તા પર છે મિતેશભાઈ પોતાનું એક સ્પેસ સ્ટેશન બરાબર સ્પેસ એક્સ જેવું એક બીજું કઈ આટલી જ છે અપેક્ષાઓ ઈચ્છાઓ વાઈફાઈ આવી ઇન્ટરનેટ હા ફ્રી છે હા બસ એક સમય પછી આ થઈ જ જશે અને મોબાઈલ સાથે ઇન્ટરનેટ બધું ફ્રી ડબલ હવે માન લો કે કદાચ આપણે આ બોર્ડને હજી ચા બ્રેક પછી પૂછે તો આમાં કઈ એડ થઈ શકે કે ના થઈ શકે કાલે પૂછશું તો કઈ એડ થશે કે ના તો આ લિમિટેડ છે કે અનલિમિટેડ છે
હા તો મેં એક જગ્યા આપી દઉં છું અહીંયા તમને, હે ને આવો. આ બરાબર છે. કદાચ કાલે મન થાય કોઈ વસ્તુ તો આપણે એડ કરી શકીએ, પરમ દિવસ કંઈક લાગે તો પાછું. હવે તમે વિચારો, અનલિમિટેડ અપેક્ષાઓ હોય તો અનલિમિટેડ અપેક્ષાઓ પૂરી થાય તો કેમ સુખી થશું આપણે? એ પાછું નિરંતર વાળું સુખ તો પોસિબલ નથી. જ્યાં પછી બધી અપેક્ષાઓને આપણે પૂરી કરીએ વન બાય વન, હે ને. એક ટી બ્રેક લઈ લઈએ, હે ને, 20 મિનિટનો. 20 મિનિટ પછી પાછા મળીએ આના પર વાત કરીએ. જી. પછી એક સર્વે કર્યો, તો સર્વેમાં આપણે 75-80 પાર્ટિસિપન્ટ છે, એમાં આપણને પોઝિટિવ બતાવ્યું. તો અમને એવું થયું કે 100 જણ તો આ થઈ જશે. ધીમે ધીમે જેમ જેમ રજીસ્ટ્રેશન થયા તો એવો ખ્યાલ આવ્યો કે ઓગસ્ટ મહિનો છે અને જેટલું અમે ધાર્યું હતું એટલી સંખ્યા થઈ ન શકી. પછી જયભાઈ સાથે પણ અમે વાત કરી, મેં તો ભાઈ સંખ્યા જેટલી ધારી એટલી થઈ નથી, અને નિયમ એવો છે કે શિબિર એક વખત ડિક્લેર થઈ એટલે કરવાની. મેં શિવાનીને તો કીધું હતું, મેં કીધું આપણે 2 અને જયભાઈ 3 જણ પાક્કા છે મેં કીધું. એટલે કારણ કે તો જ એની મોમેન્ટમ બનેલી રહે. પછી ભવનભાઈ ને એ બધા હંમેશા સાથે જ હોય છે. મિતેશભાઈનું પણ એવું કહેવું છે કે શિબિર ડિક્લેર કરી એટલે કરવાની, સંખ્યા ઇમ્પોર્ટન્ટ નથી, તો એની કોઈ મોમેન્ટમ બને છે. લાસ્ટ ટાઈમ સોમભૈયાએ 3 મહિનાની શિબિર 3 જણ માટે ચલાવી. 3 જ જણ હતા લાસ્ટ ટાઈમ. 3 જણની શિબિર એમણે 3 જણ માટે ચલાવી. તો આપણને કમિટમેન્ટ ખ્યાલ આવે કે કોઈ વસ્તુ તમે કરો છો તો એનું કમિટમેન્ટ કેટલું છે. એટલે એ દ્રષ્ટિએ સારી વસ્તુ છે. તો આપણે એક અંદાજિત જે ખર્ચ, એકચ્યુઅલ ખર્ચ છે, અને આ આપણે ખર્ચ મૂક્યો છે, આમાં એક્સપેન્સ પોતપોતાની રીતે આપી જ શકે છે. એટલે શિબિરનો જે હોલનું ભાડું અને ફરાસખાનું આપણે આ જોઈએ છીએ એ આપણને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર મળેલું છે. કારણ કે અહીંના માલિક એવું કહે છે કે તમે આ સારું કામ કરો છો તો તમને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર પર ડે આપણને એ લોકોએ 15,000 રૂપીસમાં જ બધી વ્યવસ્થા આપી છે, જે બાકીના હોલ કરતાં એક સારી એવા લો કોસ્ટ ઉપર મળેલ છે. તો એનું એક 82,500 છે. ઓડિયો સિસ્ટમ, કારણ કે આ સ્પીચનો કાર્યક્રમ છે તો આપણી પાસે સારી ઓડિયો સિસ્ટમ હોવી જરૂરી છે, એ 34,800 છે. જમવાનો ટોટલ ખર્ચ એટલે અત્યાર સુધી 5 દિવસનો આવી ગયો 64,000 છે. ઓન એવરેજ 60 લોકો અત્યારે જમે છે, એમાં સ્ટાફ આવી ગયો, પછી બધો એક્સ્ટ્રા સ્ટાફ બધો આવી ગયો. પણ શિબિરમાં હાજર વ્યક્તિઓ મોસ્ટલી 45 જેટલી સંખ્યા જે છે એ કન્ટિન્યુઅસ હાજર રહે છે. કોઈ વ્યક્તિ 1 દિવસ 2 દિવસ માટે આવે છે એને કાઉન્ટ નથી કરતા આપણે, જે છે. એટલે પહેલાં આપણે જ્યારે કોસ્ટિંગ ડિક્લેર કરી ત્યારે આપણે 100 જણની ગણી હતી કે 100 જણ આવશે, તો એટલે આપણે 2,000 ગણ્યા હતા. પણ અત્યારે વ્યક્તિ દીઠ ખર્ચ 4,000 રૂપિયા આવે છે. આ એક્સપેન્સ આપણી સામે આપણે રાખેલો છે બધાની જાણ માટે. જી. સ્કેનર, હા, એક કોઈને સ્કેન કરવું કેશ અને